સો હમણાં આપણે ઇન્સર્ટમાં જઈએ બાકી, કારણ હવે આ કંઈ કામનું નથી ફિલહાલ આના અંદર. આ બાકી વસ્તુ પતી ગઈ આપણી ક્લિકબોર્ડ થી લઈને એડિટિંગ સુધીમાં. હવે એડ આઇકન અને આ ફિલહાલ કોઈ કામનું નથી આપણા માટે. તો હવે ઇન્સર્ટમાં જઈએ તો ઇન્સર્ટમાં છે ને ટેબલ છે. ટેબલ, તો ટેબલ શું કરે કે સમજ હવે આ છે તો આ તને જોવા માટે એક ટેબલ દેખાતો હશે. સ્ક્રીન મોટી કરી આપજો. એક સેકન્ડ, હું આને થોડું ડેટા અહીંયા લઈ લઉં, આ કોપી કરું. ઓકે, હવે હું શું કર્યું છે, અહીંયા સેમ ડેટા લીધો છે. હવે જો આ જોવામાં તને એઝ એક ટેબલ દેખાતો હશે, રાઈટ? એટલે ઉપર હું ટાઇટલ લખ્યા છે, એને કલર કર્યું છે, અને પછી એને શું કહેવાય બોક્સ બી બનાવ્યા છે એના અંદર, બરાબર? તો આ એક ટેબલ દેખાય, પણ એક્સેલમાં ટેબલનો એટલે અલગ રીતના બી એક ટેબલ બને જે ડાયનેમિક કામ કરે. ડાયનેમિક મીન્સ કેવું કે એ ઓટોમેટિક જ કોઈ ફોર્મ્યુલા લખ્યો છે તો એ ફોર્મ્યુલા છે, ફોર્મેટિંગ છે, ઓટોમેટિક નીચે અપડેટ થતું જાય, એને ડાયનેમિક ટેબલ કહેવાય. આ નોર્મલ ટેબલ આપણે આજે બનાવ્યું ને, આ નોર્મલ ટેબલ. બટ એક્સેલમાં એક બીજો બી ટેબલ હોય છે, એટલે એને ટેબલ જ કહેવાય બેઝિકલી. તો એ શું કરે, એના અંદર આપણે ડાયનેમિકલી બધી વસ્તુ કરાય. કે આપણે એક ડાયનેમિક એટલે કેવું કે ઓટોમેટિક. એટલે આપણે એકવાર એટલે સમજ, આ એકવાર હું ખાલી આના અંદર બધી વસ્તુ કરી દીધી. હવે મેં અહીંયા બધા નંબર લખી દીધા, આઈટમ લખ્યું, ટોટલ હવે અને અહીંયા અમાઉન્ટ લખી, તો મેં ટોટલ એક ફોર્મ્યુલા નાખ્યો અહીંયા, આ બંનેને મલ્ટીપ્લાય કરીને અહીંયા એક ટોટલ આવ્યું, બરાબર? સો મને કેવું છે, હું ખાલી આટલી વસ્તુ નાખું એટલે નંબર નાખું, નામ નાખું, આઈટમનો નંબર નાખું અને અમાઉન્ટ નાખું, અને એનું ટોટલ ઓટોમેટિક આવવું જોઈએ, જે બી ટોટલ હશે. મને ઘડી ઘડી નાખવાની જરૂરત નથી, એ ઓટોમેટિક લાવશે. તો એ વસ્તુ બી જોઈએ આપણે કે જો હવે ટેબલ તને ક્રિએટ કરવો છે તો એ કેવી રીતે થાય કે સમજ આ તારો ડેટા છે આટલો, તો એનામાં શું કરતું, ડેટામાં ગમે તે જા સિલેક્ટ કર, અને સિલેક્ટ મીન્સ ખાલી ગમે તે મૂકી દે આવી રીતના તારા ડેટાના અંદર, અને કંટ્રોલ ટી. ઓકે, ટેબલ માટે. હા, ટેબલ માટે. તો એ શું કરશે કે તારો જે ડેટા છે એ ઓટોમેટિક તારો, એટલે તું આ જે કર્સર છે ને, તું જઈ મૂકીશ ને, આજે કયા બોક્સ દેખાય છે સેલના અંદર, તો આજે તું જે સેલ સિલેક્ટ કરીશ અને જે ડેટા હશે, જે આ ટેબલ છે તો આ ટેબલમાં આટલો ડેટા છે, તો એ ઓટોમેટિક સિલેક્ટ કરશે અને તું ઓકે કરવાનું ખાલી. અને અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે મે ટેબલ હેઝ અ હેડર. સો આનું મિનિંગ શું છે કે તારા જે તું એ હેડર્સ મૂક્યા છે આ અહીંયા, એ જ તને રાખવા છે કે બીજા કોઈ રાખવા છે? તો આપણે તો સેમ જ રાખવા છે, એટલા માટે આપણે આખું સિલેક્ટ કરીએ અને ઓકે કરીએ, તો આ ટેબલ બની ગયું. હવે ટેબલ બન્યું તો કેવી રીતે ઓળખીએ આપણે? તો આ જ્યારે ટેબલ બને ને ત્યારે તો ઓટોમેટિક આ રીતે કલરિંગ તો થઈ જ જશે, બટ અગર કોઈ કારણસર કલર ના આવે તો અહીંયા ઉપર એક નવો ઓપ્શન આવશે, ટેબલ ડિઝાઇન. જો હવે આને હટાવી દો તો આ ઓપ્શન જતો રહ્યો. જેમ હું આના અંદર આવીશ ને એમ ઓટોમેટિક એ ઓપ્શન આવશે. ઓકે, રાઈટ? સો અને આ તને હું સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું કે ટેબલ બે રીતના બને છે, એટલે થોડી 3 રીતના બને છે. એક તો તને બતાવ્યું એ રીતના કંટ્રોલ ટી થી, બરાબર? પાછું નોર્મલ કરી દો આને. ઓકે, નોર્મલ કરી દીધો. હવે જો હું સિલેક્ટ કર્યું, હવે તું ઇન્સર્ટમાં જાય, એ ટેબલનો ઓપ્શન છે, ક્લિક કરે એ જ ઓપ્શન આવશે જે આપણે કંટ્રોલ ટી કર્યું ને, એ સેમ ઓપ્શન આવશે. ઓટોમેટિક ડેટા સિલેક્ટ કરશે. આપણે સિલેક્ટ કર્યો તો કોઈ વાંધો નથી, ના કરે તો ઓટોમેટિક સિલેક્ટ કરી લેશે. ઓકે દબાઈ દેવાનું, તારો ડેટા આવી જશે આવી રીતના. તો આના અંદર શું થશે, જો અહીંયા તને એક એડવાન્સ ઓપ્શન મળે, કે અહીંયા તને ફિલ્ટરના ઓપ્શન મળે, કે જો અહીંયા તો ક્લિક કરે તો આ બટન્સ છે બેસિકલી, અહીંયા ફિલ્ટર માટે ક્લિક કરે, અહીંયા તું આ બધા ઓપ્શન તને મળે કે તને સ્મોલર ટુ લાર્જર જોવું છે, એટલે નાનથી મોટું જોવું છે કે મોટાથી નાનું જોવું છે, નંબર વાઇઝ કે અમાઉન્ટ વાઇઝ, ગમે તે હોય. પછી તને સ્પેસિફિક કલર કોડ હોય, કલરના રીતે બીજું શોર્ટ કરી શકે છે. સમજ તારા ડેટામાં રેડ કલર છે, કોઈક એરર આવી છે કે કોઈક પ્રોબ્લેમ છે તારા પ્રોજેક્ટમાં, તો તું એને રેડ કલર કરી દીધું છે, અને એવા ઘણા બધા છે, તો તને ખાલી એ જ જોવા છે તો તું એ પણ જોઈ શકે છે આના અંદર, બરાબર? અને પછી સ્પેસિફિક વસ્તુ બી જોઈ શકે છે.
કે સમજ તું તને ખાલી જોવાનું છે 8 નંબરનું ડેટા, તો તું નોર્મલી સિલેક્ટ કરે અને ઓકે કરી દે તો ખાલી એ જ દેખાશે. પછી તને ખાલી જોવું છે ગોટ કે ઇટ. 8, 9, 10 જોવા છે, તો તું નોર્મલી તારા હિસાબે સિલેક્ટ કરી શકે છે. એટલે આટલી વસ્તુ હોય છે આના અંદર. અને બીજું તને બતાવું જો, અને મેઇન વસ્તુ શું હોય છે આના અંદર કે તું આવી રીતે ફિલ્ટર કરી શકે બધી વસ્તુઓ, નામ બી ફિલ્ટર કરી શકે છે તું, કલરના ઓકે. હિસાબે ફિલ્ટર કરી શકે છે, A to Z ફિલ્ટર કરી શકે છે, અને સ્પેસિફિક નામને બી સિલેક્ટ કરી શકે છે. બરાબર. હવે જો હું શું કરું કે અહીંયા એક એન્ટ્રી કરું, 11 નામ લખું માયા, 50, 80. જો ટોટલ ઓટોમેટિક આવી ગયું. હવે હું શું કરું કે અહીંયા એક લઉં નેટ ટોટલ. તો નેટ ટોટલમાં આપણે શું કરીએ કે આ આપણું ટોટલ છે અને આપણે પર પ્રોડક્ટ આટલામાં પડ્યું છે, તો મને આ બંનેનું પ્લસ જોઈએ છે એક્ઝામ્પલ માટે. બરાબર. તો હું સમ લીધું, શેનું પ્લસ? એટલે આ આનું ને આનું. આખું જે લાસ્ટ લાઈન નું જે ટોટલ કર્યું એનું પ્લસ ને? હા, એટલે અમાઉન્ટ અને ટોટલનું પ્લસ કરવું છે મને હમણાં ફિલહાલ માટે. ઓકે. તને એટલે ઓકે. ખાલી ફોર્મ્યુલા વર્ક કેવી રીતે કરે છે એ બતાવવા માટે. તો હું શું કર્યું, આને ઓકે. સમ લઈ લીધું. એક સેકન્ડ. ઇઝ ઇક્વલ ટુ સમ, પછી આ બે ને સિલેક્ટ કર્યું અને બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર કરી દીધું. તો આ સમય ગયું આનું. હવે મેં શું કરવું, આને એકવાર પૂરો ડેટા લઈ લો. એટલે મારું આના અંદર ફોર્મ્યુલા છે, આના અંદર ફોર્મ્યુલા છે. તો હવે પાછું એન્ટ્રી કરું, અને જ્યારે હું અહીંયા એક નંબર નાખીશ ને તો ત્યારે શું થશે, હવે હું અહીંયા નવી એન્ટ્રી કરીશ ને તો એમાં શું થશે કે આ ઓટોમેટિક જ જે ઉપરની જે ફોર્મેટિંગ છે ને, એટલે સમજ આમાં ફોર્મેટિંગ કેવી છે, વ્હાઇટ અને પછી આ કલર સ્કાય કલર, વ્હાઇટ ને સ્કાય કલર. બરાબર. આ ફોર્મેટિંગ છે. તો એ બધી ફોર્મેટિંગ ઓટોમેટિક નીચે આવી જશે. હું એકવાર ડેટા એન્ટર કરીશ વિથ ફોર્મ્યુલા. તો હું શું કરું, 12 ડેટા નાખ્યો, જો આવી ગયો. અહીંયા ઓટોમેટિક 0 આવી ગયા. હવે 0 કેમ આવ્યા? કારણ કે કોઈ વેલ્યુ નથી અહીંયા. તો હું ફિલહાલ અહીંયા એક નામ લખું, જય પાછું લખી દઉં, એક વેલ્યુ લખું હું 100, અને પછી બીજી લખું 100. તો જો શું આવ્યું અહીંયા 10,000 ને 10,100. તો આ 10,100 શું આવ્યું કે આ બંનેનું પ્લસ આવ્યું, અને આ શું આવ્યું કે આ બંનેનું મલ્ટીપ્લાય આવ્યું. તો આ ઓટોમેટિક જ ડેટા તું આને એટલા માટે ડાયનેમિક બી કહેવાય આ ટેબલને. ડાયનેમિક એટલે ડાયનેમિક બીજી રીતના બી એક ડાયનેમિક ટેબલ હોય છે આના અંદર, જે એરે થ્રુ કામ કરે. સો ફિલહાલ આપણે આ સમજવાનું છે કે આ ટેબલ બને છે આના અંદર. બરાબર. આ ટેબલ છે, અને અગર તું આને આ કે ને તો આને શું કહેવાય નોર્મલી એક્સેલમાં? ફોર્મેટિંગ. હા, અને આને એકચ્યુઅલમાં ટેબલ કહેવાય એક્સેલમાં. અને ડાયનેમિક ટેબલ જે હોય એમાં એરેનો યુઝ થાય. એરે. ઓકે. હા, એટલે એ ફિલહાલ આપણે જોવા જેવું નથી, એટલે આપણે એના પર વધારે એ કરીએ નહીં. બાકી એ બધું યુઝ કરવું હોય તો આ બધા ઓપ્શન્સ છે એના માટે. આ છે ને અહીંયા આ બધા ઓપ્શન્સ છે. તો ફિલહાલ આપણે એનામાં જવું નથી, બટ આ ટેબલનું તને જોવા જેવું છે કે તું આ ટેબલ બનાવવાનો ટ્રાય કર. તો જો ફોર્મેટિંગ શીખી ગઈ. બરાબર. હવે ફોર્મેટિંગ શીખી ગઈ તો હવે શું કરવાનું છે, જો એ જો તું શીખી ને આ હોમમાં, એ ખાલી તારા સમજવા માટે હતું કે શું કામ થાય છે. હવે આજે ટેબલથી આપણે શું કરવાનું છે કે ટેબલ બનાવવાનો છે આપણાને, ફોર્મ્યુલાઝ નાખવાના છે આપણાને. તો અને હું એટલે 2-3 ફોર્મ્યુલા ઘડી બતાવ્યા છે. એક તો સમ વાળો અને એક તો મલ્ટીપ્લાય વાળો. એટલે તું એ બેનો યુઝ કરીને આ ટેબલમાં યુઝ કરે. જેમ કે તને એક્ઝામ્પલ આપું મેં, નવી શીટ લઈ લઈએ કે તું અહીંયા SR નંબર નાખે, પ્રોડક્ટ નામ એટલે પ્રોડક્ટ નેમ જે તને રાખવું હોય એ, પછી કોસ્ટ, પછી QT એટલે ક્વોન્ટિટી, રાઈટ, અને પછી ટોટલ.
તો આવી રીતના તું અમુક કોલમ એ બનાવે, બરાબર, ટાઇટલ બનાવે અને હમ થોડુંક આવી રીતના અલાઈન કરે. અલાઈન એટલા માટે કરવાનું કે તને પેલું ખબર પડે કે શું શું છે અંદર, બરાબર. પછી આને થોડુંક આમ મોટું કરે, થોડુંક આવી રીતના. પછી પૂરું તારા સામે પૂરું ફોર્મેટિંગ કરું છું મેં, કે આને જો સિલેક્ટ હા કર્યું મેં આખું, તને બતાવ્યું છે હા મેં આખું સિલેક્ટ કરવાનું. આમ હવે તું હમ સિલેક્ટ કરીને જઈ સુધી ખેંચીશ ને, હા આ બધાની જે કોલમની સાઈઝ છે ને, હા width, મોટી થશે. એ ઓટોમેટિક એક જીવી મોટી તો થશે પણ એક સાઈઝની થઈ જશે. એની width છે ને એક જ સાઈઝની રહેશે, અલગ અલગ નહીં રહે. જો હું શું કીધું? સમજ ના પડી. જો હું શું કર્યું, આખું સિલેક્ટ કર્યું હા અને પછી હું શું કર્યું કે આ જે પ્રોડક્ટ નેમ છે, આ સૌથી મોટો હમ કોલમ છે આપણા આના અંદર, રાઈટ. તો હું શું કર્યું હા કે મને આના સાઈઝની આ બધી કોલમ જોઈએ છે, એસઆર નંબર, કોસ્ટ, ક્યુટી અને ટોટલ. તો હું શું કર્યું કે ઓકે આમ સિલેક્ટ કર્યું, કારણ કે મને એક જ સાઈઝનું હા બધું જોઈએ છે. તો હું જે મોટું છે સૌથી મોટું એને પકડું અને હા આમ થોડુંક ડ્રેગ કરું એના સાઈઝને એડજસ્ટ કરવા માટે. તો એમાં શું હમ થશે કે આ બધાની જે કોલમની સાઈઝ છે ને એક જ જેવી હા થઈ જશે. જેમ કે જો આ બધાની સાઈઝ જો નાની છે, બટ હમ આપણે જેને જેને સિલેક્ટ કર્યું હતું એટલું, એ બધાની સાઈઝ જો હમ કેટલી મોટી થઈ ગઈ, એટલે એક જેવી થઈ ગઈ મીન્સ, હા રાઈટ. હવે પછી તું શું કરે કે એકવાર એન્ટ્રી કરે ગમે તે, હું નાખ્યું અને પછી પ્રોડક્ટ નેમ રાખું, શું નાખું, એક્સ વાય ઝેડ નાખી દઉં, એક્સ વાય ઝેડ ગમે તે પ્રોડક્ટ. કોસ્ટ નાખી દઉં 1500 રૂપિયા, ક્વોન્ટિટી નાખી દઉં 2, અને અહીંયા ફોર્મ્યુલા નાખવાનું છે મને. તો હું ઓકે ઇઝ ઇક્વલ ટુ સમ. સમ નહીં, એટલે જો પ્લસ નથી કરવું, આપણે મલ્ટીપ્લાય કરવું છે. તો આ ઓકે મલ્ટીપ્લાય નો સિમ્બોલ, આ અને એન્ટર, તો આપણને આનું ટોટલ મળી ગયું. બસ એકવાર તું એન્ટ્રી સ્ક્રીન કરી મોટી લે. કર્યા પણ તો સ્ક્રીન મોટી કરી સ્ક્રીન. દઉં, એક સેકન્ડ, રાઈટ. હમણાં દેખાય છે? હા આટલું દેખાય. કર્યું ને મેં. તો હમણાં હા શું કરવું છે આપણને કે આપણે એકવાર એન્ટ્રી કરી લીધી, આપણે નોર્મલ હમ ફોર્મેટિંગ બી કરી લીધી આને, નોર્મલ એટલે કે કલર કલર નથી કર્યું હજુ, પણ નોર્મલ વસ્તુ ઓકે કરી લીધી આપણે, એકવાર એન્ટ્રી કરી લીધી ને કર્યું. પછી શું કરવાનું તું એ, જઈ તું એ ડેટા લખ્યો છે ને તારો ટેબલનો, એના હા ટાઇટલ પર કે ડેટાના અંદર ગમે તે એકવાર આમ ખાલી એન્ટર કરી દેવાનું, અંદર સેલ પર ક્લિક કરી હા દેવાનું. પછી ઓકે કંટ્રોલ ટી કંટ્રોલ દબાવીને, ટી. હા, અને આ એ ઓપ્શન ટીક રાખવાનો. આને શું થશે કે તારા જે ટાઇટલ છે એ સેમ રહેશે, અને ઓકે કરી દેવાનું, ઓપ્શનમાં શું કરવાનું? એને ટિક કરી દેવાનું, ઓકે રાઈટ. આટલું પતી ગયું. ઓકે હવે જો આ હા તારું ઓટોમેટિક તારું કલર થઈ ગયું, ફોર્મેટ એટલે ફોર્મેટિંગ નથી થયું, ખાલી કલર થઈ ગયું છે અને ટેબલમાં કન્વર્ટ થઈ ગયું છે. તો હા એ જેમ તું આના પર ક્લિક કરે ને, કન્વર્ટ કરીશ ને, તો અહીંયા નવો ઓપ્શન આવી જશે, ટેબલ ડિઝાઇન. તો ઓકે આના અંદર તને ઘણા બધા ઓપ્શન મળશે. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે આનો આ જે ટેબલ ડિઝાઇનમાં જે ઓપ્શન છે ને એ જોઈ લઈએ. કે જો આના અંદર નામ શું છે પહેલા, કે હિડર રો. તો હું આને કરું તો જો આ જતું રહેશે, ક્લિક કરીશ તો આવી જશે. હમ એટલે તારા પાસે ઓપ્શન છે કે આનો ટાઇટલ જે છે એને રાખવો છે કે નથી રાખવો. ટોટલ રો, હવે તને જે બી તારું અહીંયા જે ટોટલ આવે છે ને એ તું હમ ડાયરેક્ટલી પણ બતાવી શકે છે. અગર તું તારા પાસે ટોટલ ના હોય, એટલે સમજ તું એ આમ તો ટોટલ કરી લીધું, આ બંનેનું હમ મલ્ટીપ્લાય કરીને આનું ટોટલ લઈ દીધું, બટ હવે તું સિરિયલ વાઇઝ આમ ટોટલ કરતી જઈશ કોલમમાં, તો એનું તો ટોટલ તને જોઈશે ને, તો હમ એ પણ તને મળી જશે આના અંદર ઓટોમેટિક જ. એટલે તું અહીંયા ક્લિક કરે, એકવાર એન્ટર કરે, એક સેકન્ડ, હજુ એક બે ડેટા એડ કરીએ આપણે. પે નંબર સેમ વસ્તુ નીચે રિપીટ કરી દઉં. ખાલી આ વખતે અમાઉન્ટ આપણે 1000 રાખીએ અને ક્વોન્ટિટી 5 રાખીએ, એટલે 5000 થઈ ગયું. એટલે તું આવી રીતે હમ ડેટા એડ કરે, રાઈટ. આવી રીતે ડેટા એડ કરે. હા હવે તું આવી રીતના કરે અને તને ડાયરેક્ટલી ખાલી જોવો છે તો તારા પાસે 2-4 ઓપ્શન છે ટોટલ જોવાના. એક તો ઓકે નોર્મલ ઓપ્શન છે કે તું શું કરે કે ઇઝ ઇક્વલ ટુ, ખાલી ટોટલ જ જોવું હોય તો. હા, ખાલી ટોટલ. એટલે આમાં જો ઘણા બધા ઓપ્શન હોય છે, આ હા ટેબલના અંદર ઘણા બધા ઓપ્શન હોય છે, પણ હવે ફિલહાલ પેલા શું બતાવ્યું, આપણે ટોટલ બતાવ્યું. લાઈક હું તને બતાવું હમ હમણાં, આને હટાવી દઉં. પેલા હું સિલેક્ટ કર્યું છે આને,
ટેબલમાં ગયો, ટેબલ ડિઝાઇનમાં ગયો, ટોટલ રો, તો અહીંયા શું Okay. બતાવશે? ટોટલ બતાવે છે, બરાબર. આનું ટોટલ કેટલું છે? 8,000 જ આવે છે. 5 ને 3 8 જ થાય છે. હવે આના અંદર બીજું એડવાન્સ ઓપ્શન શું છે કે અહીંયા તને એક ડ્રોપડાઉન દેખાય છે. આ એક ઓપ્શન છે. એક મિનિટ ઝૂમ થશે, થાય છે. આ એક ઓપ્શન દેખાય છે. અહીંયા તું ક્લિક કરીશ ને તો તને ઘણા બધા ઓપ્શન આવશે. આપણું શું હતું? સમ હતું. આપણે ટોટલ કરતા હતા. સમજ. આપણે એને એવરેજ કરવું હોય તો એવરેજ બી થશે. તને ખાલી આ જે કોલમ કાઉન્ટ કરવી હોય 1 2 તો એવી થશે. આનો 2 આવશે, બરાબર. કારણ કે આપણે ખાલી 2 જ કોલમ યુઝ થઈ છે, 1 અને 2, એટલે કાઉન્ટ બતાવશે. તને એવી રીતે એનો મેક્સિમમ નંબર જોવો હોય, મેક્સિમમ નંબર તો 5,000 આનો મેક્સિમમ નંબર છે. મિનિમમ નંબર જોવો હોય તો 2,000 સોરી 3,000 મિનિમમ નંબર છે. તો આવી રીતના તું બધી વસ્તુઓ આના અંદર ડાયનેમિકલી જોઈ શકે છે. બટ એ આ વસ્તુનો યુઝ ક્યારે કરાય કે જ્યારે તારું બધું પતી ગયું હોય. મીન્સ બધું એટલે સમજ તારું ટેબલ 2025 છે એ પતી ગયું. તારું પહેલા મહિનાથી લઈને 12મા મહિનાનો ડેટા છે તારા પાસે. હવે તને એનું ટોટલ જોવું છે ઓકે વર્ષ એન્ડિંગમાં, તો ત્યારે તું આનો યુઝ કર. કારણ કે હવે નવી એન્ટ્રી તો 26માં થશે. તો હવે તું તો શું કરીશ કે તને જોવું છે કે 25 પર કેટલું થયું છે, એનું એવરેજ કેટલું છે, મિનિમમ કેટલું છે, મેક્સિમમ કેટલું છે, અને કેટલા ઓર્ડર આયા. હવે કેટલા ઓર્ડર આયા એ તો આપણે અહીંથી બી ખબર પડી જશે, કારણ કે આપણે એ નંબર તો નાખીએ જ છે. બટ ઇફ સપોઝ કોઈ કારણસર નંબર ના હોય તો તું કાઉન્ટ કર. આના અંદર કાઉન્ટનો ઓપ્શન છે ને, આ કાઉન્ટનો ઓપ્શન છે, તો એનાથી કાઉન્ટ કર કે કેટલી કોલમ એટલે કેટલો તારો ઓર્ડર આવ્યો છે એ બી તારાથી કાઉન્ટ થશે. બેસિકલી એ આ કાઉન્ટ નથી કરતું, આ કેટલી કોલમ તું યુઝ કરી છે એ કાઉન્ટ કરે છે. ઓકે રાઈટ. સો આવા ઘણા બધા ઓપ્શન હોય છે આના અંદર. એટલા માટે ટેબલનો યુઝ ઘણા લોકો એટલે ઘણી જગ્યાએ થાય છે આનો યુઝ. તો આને ઓફ કરી દઈએ તો જતું રહેશે. પછી આમાં જો આજે કલર દેખાય છે, એક સેકન્ડ, આજે કલર દેખાય છે. હવે એ તારા પાસે ઓપ્શન હોય છે કે તને આ જો હવે અહીંયા છે ને તું ડિઝાઇન કરી શકે. આ તને બતાવ્યું હતું મેં, આ ડિઝાઇન કરવા માટે ખબર ઓટોમેટિક આ કલરિંગ થશે તારો ટેબલ. તો તને આ જે કલર થાય છે ને એ કલર નથી જોતો તને, તો એ પણ તું હટાઈ શકે છે. શાનો પણ? તારા ટાઇટલના નીચે જે પણ તારો ડેટા છે એના ઉપરનો. ઓકે ડેટાની ઉપરનો કે પછી ટાઇટલનો? આનો 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 ડેટા ટાઇટલ છે ને, ટાઇટલનો એઝ ઇટ ઇઝ રહેશે. પણ ટાઇટલના નીચે જે આપણો ડેટા છે ને એને શું કહેવું? બેન્ડેડ રો, એ નામ બી લખેલા છે અમુક. બટ એ આપણે ડેટા બોલીએ છીએ એટલે ડેટાનો શબ્દ યુઝ કરતા વધારે આપણે કનેક્ટ થાય કે ડેટા એટલે મીન્સ આ જ હશે, ડેટા એટલે આ જ હોય જે આપણે એન્ટર કર્યો હોય. ટાઇટલ એટલે આ. તો ટાઇટલના નીચે જે ડેટા છે એનો કલર તું ઓન ઓફ કરી શકે છે. તારા પાસે હવે ઓપ્શન છે. પછી આમાં જો ફર્સ્ટ રો તને બોલ્ડ કરવું હોય તો બોલ્ડ કરી શકે છે અહીંથી ડાયરેક્ટ જ. પછી આ તારો ટોટલ છે, ટોટલને તને બોલ્ડ કરવા હોય તો એ પણ ઘણા બધા ઓપ્શન છે અહીંયા, તો બોલ્ડ થશે. અને બધાને કલર કરવા હોય એટલે પેલું સિક્વન્સ કરવું હોય ને કે એક કલર હોય એક કલર વગરનું, એક કલર હોય ને એક કલર વગરનું ડિઝાઇન આપણે કહીએ ને, એવું કરવું હોય તો પણ એમાં બધી વસ્તુઓ ઓટોમેટિક પહેલાથી આપેલી છે. પણ નોર્મલી આ બધી વસ્તુઓનો યુઝ નથી કરતા. આપણે યુઝ શાનો કરીએ છીએ? લાસ્ટ કોલમ એટલે આપણું જો ટોટલ હોય ને એને આપણે બોલ્ડ કરીએ છીએ, એટલે એ બી રિક્વાયરમેન્ટ હોય તો. આ જે ટોટલ વાળો ઓપ્શન છે ને એ બી બહુ રેડ કેસમાં યુઝ થાય છે. એટલે કરવા વાળા કરે છે, કારણ કે તું એકવાર લઈ લેશે નીચે પછી તારાથી નીચે એન્ટ્રી નહીં કરાય. એટલે કરાશે બી તો પછી એ થોડું ગડબડ થશે પછી. એટલે ટોટલ માર્યા પછી? હા એટલે તું કે બોલ્ડ કર્યા પછી? ના, બોલ્ડ કર્યા પછી નહીં. આ જો ટોટલ આવ્યો ને અહીંયા, એક મિનિટ, હવે જો હું આનો યુઝ કર્યો તો અહીંયા શું થયું કે એ ટોટલ આવી ગયું. ટોટલ આવી ગયું. એક સેકન્ડ, આને હટાવું અને પાછું આના અંદર જાઉં અને ઇનેબલ ડિસેબલ. તો અહીંયા ટોટલ લખેલું હતું બેસિકલી, ટોટલ આવી રીતના, બરાબર.
તો હમ હવે આ ઓટોમેટિક આવ્યું. હવે તું આના નીચે જે કંઈ લખી નથી શકતો, તું આના અંદર લખીશ ને તો હમ આના જે ફંક્શન્સ છે ને આ બધા એ તો એવા સેમ જ રહેશે ઓકે અંદર. એટલા માટે આપણે પેલું આનો યુઝ ત્યારે જ કરીએ કે જ્યારે ડેટા એન્ટ્રી પતી ગઈ હોય, એટલે તારું વર્ષ જ પતી ગયું છે ને તારે નવી શીટમાં તું એન્ટ્રી કરવાની હોય, તો ઓકે એ વધારે ઇફિશિયન્ટ હોય. બાકી તું ફોર્મ્યુલાનો યુઝ કરી શકે છે. ઓકે ઓકે બરાબર. તો પછી બીજો ઓપ્શન તો આ કલરિંગ છે. અને હવે સમજ તું ટેબલમાં કન્વર્ટ કરી દીધું છે, હવે તને ટેબલ હમ નથી જોતું, તને નોર્મલ રેન્જ, ખાલી તારો નોર્મલ ડેટા જોઈએ છે, તો તું શું હમ કરે, કન્વર્ટ ટુ રેન્જ અને યસ દબાઈ દે, તો તારું ટેબલમાંથી હટી જશે. હવે આપણે કેવી રીતે ખબર પડે કે ટેબલમાં જ નથી આવે ડેટા, તો અહીંયા પેલો જે હમ ઓપ્શન આવતો હતો ને ટેબલ ડિઝાઇનનો, એ નહીં આવે. ઓકે હા. એ હાઈડ થશે કે ત્યાં ને ત્યાં જ રહેશે? શું કહે છે? ટેબલ ડિઝાઇન જે આપણે આ કર્યું નોર્મલ ટેબલ, હા તે ટેબલ ડિઝાઇન તો હટી ગયું ને ઓપ્શન? હા, ટેબલ ડિઝાઇન ઓપ્શન હટી ગયો એટલે હવે એ ટેબલ નહીં રહ્યું, હવે નોર્મલ ડેટા થઈ ગયો. ઓકે હા. હવે પછી જો ટેબલ ડિઝાઇન તું ટેબલમાં બી કન્વર્ટ કરી દે ને આવી રીતના, હા પછી બી તને છે ને આને અલાઇનમેન્ટ તો કરવું જ પડશે અને ફોર્મેટિંગ કરવી જ પડશે. ફોર્મેટિંગ મીન્સ હા કે ડેટાને સેન્ટર કરવો પડશે તને. સેન્ટ્રલાઇઝ એટલે આ નંબર છે એટલે આપણે સેન્ટરમાં લઈ લઈએ, નામ છે એટલે એને સાઈડમાં લઈ લઈએ, પણ ટાઇટલને સેન્ટરમાં રાખીએ. નંબર હા છે તો આજે નંબરને આપણે એટલે ખાલી આટલું બી કરીએ તું અને અહીંયા હમ કરન્સીમાં કન્વર્ટ કરે, આને સેન્ટર કરી દઈએ આવી રીતના, અને આને પાછું કરન્સીમાં કરી દઈએ, તો આ ફોર્મેટિંગ તને કરવી પડે એક વાર ખાલી. હમ હવે બીજી વાર તો આના નીચે ડેટા એન્ટર કરીશ ને, આ જો હમ ઓટોમેટિક આવ્યું. હવે જે બી લખીશ એ આ બાજુ લખાશે, જે બી વેલ્યુ લખીશ એના નીચે ઓટોમેટિક હમ ફોર્મેટિંગ આવી જશે. જે કરીશ બધું એટલે ઓટોમેટિક બધું થઈ જશે. ઓકે સમજ પડી ગઈ. હા, એટલે આનો યુઝ બેસિકલી આપણે એના માટે જ કરીએ છીએ કે આપણો ડેટા સારો દેખાય અને આપણે ઘણી હા ઘણી ફોર્મેટિંગ ના કરવી પડે. લાઈક આના જેવું. હવે જો આ નોર્મલ ટેબલ છે, એક સેકન્ડ, હા આ નોર્મલ ટેબલ છે. હવે એ નોર્મલ છે ના, આ હા નથી નોર્મલ, આ નોર્મલ ટેબલ છે. એક સેકન્ડ, આને હટાવી દઉં મેં અહીંથી અને આને અનમર્જ. હવે આ નોર્મલ ટેબલ છે બરાબર. તો આના હા અંદર હવે હું 11 નંબર નાખું તો કોઈ ફોર્મેટિંગ નીચે હમ નહીં આવે. હવે નામ લખું મેં આના અંદર મીના, અને પછી ગમે તે અમાઉન્ટ લખી દઉં, તો ખાલી ટોટલ આવશે. એ બી કેમ આવશે કે અહીંયા હું નાખ્યું હતું અને આ ટોટલ શાનું આવશે, આનું, કારણ કે હું એને એકવાર નાખ્યું હતું એ નીચે. હવે ફરીથી હું નીચે કરું 12 નંબર, પાછું ગમે તે નામ લખી દઉં ત્યાં, મને એક અમાઉન્ટ લખી દઉં, તો આ જો આ ઓટોમેટિક ખાલી ફોર્મ્યુલા આવશે. ફોર્મ્યુલા કેમ આવશે? કારણ કે હમ ફોર્મ્યુલા ડિટેક્ટ કરે ઓટોમેટિક જ. ડિટેક્ટ કરેલું છે. હા હા, ના એટલે ડિટેક્ટ કરેલું નથી, ઓટોમેટિક ડિટેક્ટ કરશે. એટલે ઓકે હા પણ આપણે ફોર્મ્યુલા નાખીએ છીએ તો ડિટેક્ટ કરશે ને? હા, ફોર્મ્યુલા તને એકવાર તો નાખવી જ પડશે. બટ હવે તું ઓકે શું કરે કે આના એક નીચે લખે, એટલે આ એક રો તું છોડી દે અને પછી અગર અહીંથી હમ લખે ને ફોર્મ્યુલા, એટલે હું એ લખું હા 13 નંબર, પછી ઉર્વી એટલે ગમે તે નામ લખીએ આપણે ખાલી, એ ટી બે. હવે ફોર્મ્યુલા નહીં આવે, કારણ કે કેમ? આપણે એક રો છોડીને કર્યું ને. હવે તું અહીંયા લખ્યું હોત ને હા તો ઓટોમેટિક ફોર્મ્યુલા તારું ડિટેક્ટ કરીને નીચે આવી જતો. બટ ઓકે પ્રોબ્લેમ શું છે કે તારું જે ફોર્મેટિંગ છે એ નથી આવતું. ઓકે ફોર્મેટિંગ મીન્સ આ કેવું છે, જો આ સેન્ટરમાં છે, આ હા બી સેન્ટરમાં છે, આ બી સેન્ટરમાં છે. હવે હમ હું આને સમજ કરન્સીમાં કરી દઉં, ચાલ આટલું કરન્સીમાં કરી દીધું મેં, બરાબર. આ ફોર્મેટિંગ કરી દીધી મેં, આને બી ચાલ ફોર્મેટ કરી હમ દઉં મેં, આટલી વસ્તુ સેન્ટર કરી દઉં. હવે આને ડિલીટ કરું મેં. હવે પાછો 13 નંબર લઉં, કે નામ લખીએ ગમે તે, 80 લખીએ, 2 લખીએ, 16. ફોર્મેટિંગ પૂરી થઈ ગઈ છું. ઓકે, પછી 14, જે 98 ઓટોમેટિક. તો આ દેખાય છે, આ ઓટોમેટિક આવે છે. બટ પહેલી વાર શું થયું હતું કે આ નહોતું આવતું, કારણ કે આપણે એના નીચે ફોર્મેટિંગ નથી કરી. પણ ઓકે બેસિકલી આના અંદર કેવું છે કે
અ, અમુક ટાઈમે છે ને ઓટોમેટિક ડિટેક્ટ કરી લેશે. અમુક જ ટાઈમ એવું હશે કે ડિટેક્ટ કરી લેશે કે તું એ તારા હા આના અંદર, એટલે જો એક્સેલમાં છે ને અમુક ઓપ્શન હોય છે ઓન ઓફ કરવાના. હા ઓટો ડિટેક્શન ઓન છે, નથી ઓન, એ બધું ડિપેન્ડ કરે. મારામાં ઓટો ડિટેક્શન ઓન હશે એટલા માટે આ શું થાય છે કે આ ઓટોમેટિક ઓટોમેટિક ઓટોમેટિકલી ડિટેક્ટ કરે છે. ઓટોમેટિક ડિટેક્ટ કરે છે બધી વસ્તુઓ. એટલે આવી રીતના. બાકી તો પહેલા તો જોયું તું ને, આમ આવતું, આ 95 અહીંયા હતા, આ આમ આવતું હતું હા પહેલા ફોર્મેટિંગ કર્યા પહેલા. હા તો એ વસ્તુ છે આના અંદર કે વધારે સારું કે આપણે એને ટેબલમાં કન્વર્ટ કરી દઈએ. અને પછી આના અંદર જો ફોર્મેટિંગમાં શું છે કે આ તને લાઇન્સ પોતે કરવી પડશે. આ જે લાઈન આપણે કરી હતી ને, આ બોર્ડર્સ, ઓકે એ બોર્ડર તને પોતે કરવી પડશે મેન્યુઅલી. જેમ કે આના અંદર તારું બધું જ પહેલાથી ફિક્સ હશે. આ ફોર્મ્યુલા બી જો હમણાં ડિટેક્ટ થાય છે, પણ કોઈક કારણસર ના થાય. એટલે ઘણી બધી પોસિબિલિટીઝ છે કે તું એને ટેબલ, એટલે તું અગર ફોર્મ્યુલા ના નાખ્યા હોય અહીંયા સુધી, તો કામ બી ના કરે કોઈ ટાઈમે. અને તારીથી ભૂલથી ઓકે આ એક રો છૂટી જાય તો બી એ કામ નહીં કરે. એટલે એક રો છોડીને લખીશ તો બી ફોર્મ્યુલા તો નહીં જ આવે. હા, નહીં આવે. એટલે આ વસ્તુ એવું છે કે કામ, એટલે તું નોર્મલ આવી રીતના કામ કરે ને ટેબલ વગર, તો હા પોસિબિલિટી કે તારામાં છે ને કે ઓટોમેટિક ના પણ આવે ફોર્મ્યુલા, ઓટોમેટિક ફોર્મેટિંગ ના પણ આવે. હમ પણ અગર તું ટેબલમાં કામ કરતી હોય ને, તો એની પોસિબિલિટી એટલે 0.001% સમજી લે કે નાના, એટલે એ તો પોસિબલ જ નથી કે એવું થાય. એટલે એવું થશે કે તારામાં હા ઓટોમેટિક બધું નહીં આવે. હું અહીંયા બી લખીશ ને 13 તો એના પહેલા જ આવી જશે. ઓકે બટ આના અંદર એવું નહીં હોય કે તું અહીંયા લખે 16 નંબર, તો જો એ શું કરશે, ખાલી જે હું ફોર્મેટિંગ જે આપી છે ને એને ડિટેક્ટ કરે છે અને એના હિસાબે અહીંયા બધું ડેટા આવે. એટલે એ કરે છે. જો હવે જો અહીંયા હું છોડી દીધું, આ બે વસ્તુ છોડી દીધી અહીંયા. હા હવે નીચે કરીશ તો મે બી નહીં આવે 50. સોરી, આ નતું હતું. ઓકે, હવે હું આ એક નીચે છોડીને કરું તો નહીં આવે. હવે સેમ વસ્તુ અહીંયા કરું, પણ જો અહીંયા કરવાનો ફાયદો શું છે કે અહીંયા હું ખાલી એક લાઈન લખી હતી, બરાબર, તારા સામે ખાલી 13 લખ્યા હતા. હા એના પછી ઓટોમેટિક બધી ફોર્મેટિંગ આવી અને 0 આવી ગયા. હવે હું અહીંયા છે ને કોઈ પણ વેલ્યુ લખું અને છોડી દઉં, અને અહીંયા ભલે 0 છે, પણ અહીંયા અગર હું 14 લખું તો ઓટોમેટિક નીચે એનું ફોર્મેટિંગ આવી જશે. ગમે તે લખું, અહીંયા 10 લખું, અહીંયા 20 લખું, તો ઓટોમેટિક એનો ફોર્મ્યુલા સેટ કરી દેશે. ઓકે આપણે ઘડી ઘડી કરવાની જરૂરત નહીં. જેમ કે આના અંદર જો શું થયું કે અહીંયા હું લખ્યું નહીં એટલે ફોર્મ્યુલા આવ્યો નહીં ઓટોમેટિક. હવે અહીંયા લખું મેં 8 લખી દઉં તો ઓટોમેટિક ફોર્મ્યુલા આવશે. બટ અહીંયા તો કંઈ આવ્યું નહીં ને. ના હા, એટલે એ બધી વસ્તુ હોય છે. અને આના અંદર ફોર્મેટિંગ બી નહીં આવ્યા વખતે. જો હા, ડોલરનો સાઇન બી નથી આવ્યો. એટલે એ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની. અગર તને નોર્મલી ટેબલ રેન્જ ના જોતી હોય તો બી વાંધો નહીં, તો આવી રીતે કામ કરી શકે છે. ટેબલની જરૂરત ના હોય તો. અને ટેબલની જરૂરત હોય તો આવી રીતના, એટલે ટેબલનો, એટલે આને ટેબલ આપણે કહીએ ને એક્સેલમાં ટેબલનો યુઝ કરીએ છીએ, તો આ એ વસ્તુ છે ટેબલ. હવે તો આ જો આ ટેબલ છે. હવે ટેબલમાં તને છે ને આ વસ્તુ નથી જોતી. આ બટન જે છે ને, ફિલ્ટર બટન બેસિકલી, એ કયું નથી જોતા. ફિલ્ટર બટન, ઓકે આ જે બટન્સ છે ને અહીંયા, એ નથી જોતા. હમ તો તારા પાસે એ પણ ઓપ્શન છે કે આને તું હટાઈ શકે છે. અહીંયા જાય ડિઝાઇનમાં, અને અહીંયા છે ને ટેબલ સ્ટાઇલ ઓપ્શન, એના અંદર ફિલ્ટર બટન પર ટીક છે એને અનટીક કરી દેવાનું, તો જો હટી ગયું. ઓકે રાઈટ. હવે જો તારા પાસે બીજા શું ઓપ્શન છે કે તું આને પણ એડિટ કરી શકે છે. આજે તને કલર નથી ગમ્યા, તને અલગ કલર જોઈએ છે, તો તારા પાસે એટલે ઘણા બધા ઓપ્શન છે કે તું અહીંયા જાય, અહીંયા ડ્રોપ, અહીંયા ક્લિક કર્યા, ઘણા બધા ઓપ્શન તને ઓટોમેટિક જ મળશે પહેલાથી જ. ઇનબિલ્ડ આવે છે ઓપ્શન કે તને આ બધા કલર નથી જોતા તો તું આ કલર પણ હટાઈ શકે છે. એક સેકન્ડ, અહીંથી આ બધા કલર હટાઈ શકે છે. બરાબર, આવી રીતના. આ જો કલર હટી ગયા. હવે તને ખાલી શું કર, તને જો વ્હાઇટ કલર છે ફોન્ટનો એને બ્લેક કરવા છે, તો નોર્મલી આપણે જે રીતના ટેક્સ્ટને કલર કરીએ છીએ ને, એવી રીતે આને કલર કરી દેવાનો. ઓકે રાઈટ.
આવી રીતના આ કલર થઈ જશે. બસ આ ટેબલમાં આટલી વસ્તુ છે. ખબર પડી ટેબલનું? પડી ગઈ. સમજ પડી ગઈ. હા, એટલે આમાં તું કામ કરીશ ને તો વધારે ખ્યાલ આવશે. આ ખાલી પેલું કેવું કે બોલીને સમજાવી દીધું. હા. એકચ્યુઅલમાં જ્યારે કરીશ ને ત્યારે તને વધારે વસ્તુઓ ખબર પડશે. બરાબર? હવે ઇન્સર્ટ. હવે ઇન્સર્ટમાં જો બીજું શું છે, અહીંયા પિક્ચર, શેપ, આઇકન્સ, 3D મોડલ્સ, સ્માર્ટ આર્ટ અને સ્ક્રીનશોટ. આ એટલે આ અમુક ઓપ્શન છે જે આપણે વર્ડ વાપર્યું છે ક્યારે? શું? વર્ડ વાપર્યું છે? વર્ડ ટાઈપિંગ માટે ના. નહીં ને? ઓકે. સો જો જેટલી માઇક્રોસોફ્ટ એટલે શું? માઇક્રોસોફ્ટમાં તારું નોટપેડ આવે, એક્સેલ આવે, પછી ઘણા બધા એટલે માઇક્રોસોફ્ટના ઘણા બધા એટલે પેકેજ આવે. એના અંદર ઘણી બધી અલગ અલગ વસ્તુ હોય. પેલું પીપીટી સાંભળ્યું છે ને? પીપીટી બનાવીએ છીએ લોકો. પીપીટી બનાવવા માટે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. હા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. ખાલી સાંભળ્યું જ છે, કર્યું નથી. હા, એટલે એ વસ્તુ બી છે ને એક્સેલ એટલે માઇક્રોસોફ્ટની જ છે એ વસ્તુ પણ. તો માઇક્રોસોફ્ટ આ બધી વસ્તુઓ એટલે માઇક્રોસોફ્ટની જેટલી બી આવી જે વસ્તુઓ છે ને, શીટ્સ બેસિકલી જેને આપણે ડેટા એન્ટર કરીએ છીએ, બનાવીએ છીએ, વિઝ્યુઅલ કરીએ છીએ, તો એના અંદર બધી વસ્તુઓ બેસિકલી કોમન જ હોય છે. જેમ કે ઇન્સર્ટમાં જઈએ તો ઇન્સર્ટમાં તને પિક્ચર ઓપ્શન, શેપ ઓપ્શન, આઇકન આ બધી વસ્તુ તને બધા એટલે જેટલા બી ટૂલ છે એના તને દેખાશે. બની શકે કે આ બધા ઓપ્શન ના હોય એના અંદર, ચાર્ટ્સના ઓપ્શન ના હોય, બારના ઓપ્શન ના હોય, ફિલ્ટરના ઓપ્શન ના હોય, કારણ કે એ એના રિક્વાયરમેન્ટ ના હિસાબે. બટ આ પિક્ચર છે, શેપ છે, એ બધી વસ્તુ કોમન છે કારણ કે એ બધામાં વપરાય છે. રાઈટ? તો હવે મને શું કરવું છે કે મારા ડિવાઇસમાં એટલે મારા લેપટોપમાં એક ફોટો છે, તો મને એ ફોટો નાખવો છે. હવે આ શ્યામ છે તો શ્યામનો ફોટો મને અહીંયા લાવવો છે. રાઈટ? હવે કોઈ એન્ટ્રી છે આપણા પાસે જેના અંદર ફોટોની રિક્વાયરમેન્ટ છે, તો હું શું કરું કે આવી રીતનો કોલમ થોડો મોટો કરું એટલે સારું દેખાશે. અને પછી પિક્ચરમાં જવું. હવે પિક્ચરમાં જો જેમ ક્લિક કરીશ ને, બે ઓપ્શન બતાવશે તને, પ્લેસ ઇન સેલ અને પ્લેસ ઓવર સેલ. જો પ્લેસ ઇન સેલ એટલે શું કે આ જે સેલ છે ને, આ સેલ છે, બરાબર? હવે તને સેલના અંદર જ ફોટો જોતો હોય તો સેલ ઇન સેલ એટલે સેલના અંદર, અને ઓવર ધ સેલ એટલે સેલના ઉપર. સેલના ઉપર. ઓકે. આપણે કહીએ ને કે બોક્સના અંદર નાખી દીધું એટલે વસ્તુ બોક્સના અંદર જતી રહી. અરે બોક્સના ઉપર છે એટલે એના ઉપર મૂકી દીધી આપણે. એ ટાઈપની વસ્તુ છે કે ફોટો સેલના અંદર મૂકી દીધી મેં, સિલેક્ટ કર્યું, પ્લેસ સેલમાં કર્યું. હવે તને બીજો બી ઓપ્શન દેખાશે, ધીસ ડિવાઇસ એટલે તું જે લેપટોપ યુઝ કરે છે, લેપટોપ કમ્પ્યુટર, એના અંદરની વસ્તુઓ, સ્ટોક ઇમેજ એટલે સ્ટોક ઇમેજ એટલે સ્ટોક ઇમેજ. હા, સ્ટોક ઇમેજ શું હોય છે કે એ એક્સેલ નો જે સ્ટોક હોય એટલે એ એક્સેલ કેવું છે, ઇનબિલ્ટ ઘણા બધા ફોટોઝ આપેલા હોય છે. તો એ ફોટોનો તને યુઝ કરવો હોય તો એના સ્ટોકમાંથી બી તું સિલેક્ટ કરી શકે છે. નહીં તો બીજો ઓપ્શન છે કે ઓનલાઈન પિક્ચર. તો ઓનલાઈન પણ જઈને પિક્ચર એટલે પિક્ચર અહીંયા લાવી શકે છે ડાઉનલોડ કરીને. ઓકે. આપણે ડિવાઇસનો યુઝ કરે છે, મેજોરિટી બધા ડિવાઇસનો યુઝ કરે છે. ડિવાઇસ પર ક્લિક કર્યું, જેમ તું ડિવાઇસ પર ક્લિક કરીશ ને, કેમ આવ્યું? તો આમાં તારું ફાઇલ મેનેજર ખુલી જશે લેપટોપનું. તો તારો જે ફોટો તું એ મૂક્યા હોય તઈ જવાનું. એટલે મારા ફોટો કઈ છે મને જોવું પડશે. ઓકે, મારા ફોટો તને અહીંયા લાવું મેં પેલા કે મારા ફોટો છે માઇલસ્ટોનમાં, અધર ફાઇલ, નોટ ફાઇલ્સ, અધર પ્રોજેક્ટ્સમાં, બેર ઇમેજમાં, આમાં જો. હવે એક્ઝામ્પલ માટે હું એક મશીનનો ફોટો લઈ લઉં. રાઈટ? આ મશીનનો ફોટો લઈ લીધો મેં. તો જો ઇન સેલનો મીનિંગ કેવું કે આ સેલના અંદર ફિટ થઈ ગયું. પેલું તને એ ખબર પડી ને કે આ સિલેક્ટ કર્યું ઇન સેલ અને પછી ડિવાઇસમાં જઈએ ને તો આ ફાઇલ મેનેજર ખુલે. ફાઇલ મેનેજર એટલે કેવું, આપણે ખબર લેપટોપમાં જઈએ અને તું ફોલ્ડર પેલું ઓપન કરે છે બધા ફોલ્ડર્સ. તો માય કમ્પ્યુટર તો ખબર, માય કમ્પ્યુટર અંદર છે એક ઓપ્શન. તો જે માય કમ્પ્યુટરના જેટલા બી ઓપ્શન છે ને આ બધા ઓપ્શન એ છે માય કમ્પ્યુટરનો. ઓકે. એટલે માય કમ્પ્યુટર તારું ખુલે છે ડાયરેક્ટ. પછી તું એ જે નામ દેખાય છે ને તારા માય કમ્પ્યુટરમાં બધા નામ હશે જ અહીંયા ઓલરેડી. જેમ કે ડાઉનલોડ, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, પિક્ચર્સ, મ્યુઝિક, આ બધા ઓપ્શન હશે તારા. તો એમાં જઈને તું તારો ફોટો સિલેક્ટ કરી લેવાનો અને ઇન્સર્ટ કરી દેવાનો.
જેમ ઇન્સર્ટ કરીશ ને તો તારા સેલના અંદર આ ફોટો આવી જશે. હવે સેમ વસ્તુ ઓવર ધ સેલ કરવાની છે આપણાને. ઓવર સેલ એટલે સેલનો ઉપર, એટલે તું અહીંયા જાય સેલ પાછું, નંબર. હા તો ડિવાઇસ પર જાય અને પિક્ચર, ગમે તે પિક્ચર તારા જે ફોટો હોય સિલેક્ટ કરે, તો જો આ આટલું મોટું પિક્ચર તારા સેલના ઉપર આવી ગયું. પછી તું આવી રીતના એને એડજસ્ટ કરી શકે. ઓકે. ખબર પડી ને? આ સેલના અંદર છે ના સેલના બહાર છે એટલે હલે છે. આ નહીં હલે, હા, એ સેલના અંદર ફિટ થઈ એટલે ગયું. આજે તમે સમજાવજો, ફરી સમજાવી દેશો પછી. હા, હમણાં સમજાઈ દઉં. જો હા. ઇન્સર્ટમાં પિક્ચર્સ, હવે હમ. પિક્ચરમાં બે ઓપ્શન હોય છે, પ્લેસ ઇન સેલ અને પ્લેસ ઓવર સેલ. ઇનનો ઓકે. મીનિંગ શું છે કે અંદર. હા, શાના ઇન અંદર? સેલ અંદર. હા, એટલે નોર્મલ વસ્તુ છે. ઇન એટલે અંદર, પણ શાના અંદર કે સેલના અંદર. આપણે ખબર છે સેલ એટલે શું? આ હા. સેલ કહેવાય આપણે આને, બરાબર? આ જે બોક્સ દેખાય છે આને હા. સેલ કહેવાય. હા, તો આપણાને એ સ્પેસિફિક સેલના અંદર જ ફોટો એ જોઈએ છે. બોક્સ ની અંદર જોઈએ હા, છે. બોક્સની અંદર જ જોઈએ છે. તો એના અંદર જાઓ, હા. આના અંદર જાઓ અને ડિવાઇસનો યુઝ કરો. આપણા લેપટોપમાંથી આપણને જોઈએ છે, લેપટોપ કે પીસીમાંથી સિલેક્ટ કરું એટલે આપણું માય કમ્પ્યુટર ઓપન થશે. તો આપણે જઈ પણ આપણે ફોટો મૂક્યા હોય ત્યાંથી જઈને નોર્મલી આવી રીતના સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરીએ તો ઓટોમેટિક એના અંદર આવી જશે ફોટો. હવે અને આ ઓકે. ફોટો છે ને આમ હલે પણ નહીં. તો એ પકડ્યું આને, રાઈટ ક્લિક નહીં હલે, કારણ કે સેલના અંદર છે. ઓકે. પડી? હવે હું શું કરું, પાછું જાઉં પિક્ચરમાં અને ઓવર સેલ કરું અને પછી ફરતી ડિવાઇસમાં જાઉં, ઓટોમેટિક માય કોમ્પ્યુટર ખુલશે, પિક્ચર સિલેક્ટ કરું અને ઇન્સર્ટ કરું. જેમ ઇન્સર્ટ કરીશ તો આ જે સેલ છે, આ જે બોક્સ છે એના ઉપર ફોટો આવી ગયો. ઓકે. હવે આ કેવી રીતે ખબર પડે કે આ ઉપર છે કે અંદર છે? તો એના માટે નોર્મલ ઓપ્શન, જેમ તું ફોટો પર ક્લિક કરીશ ને તો આના અંદર જો કોઈ ઓપ્શન નથી, કોઈ બોક્સ નથી આવતા, ખાલી સેલ સિલેક્ટ થાય છે. પણ આ ઓવર જે સેલનો ઉપર હોય ને એના પર ક્લિક કરીશ તો આવું ઇમેજ ટાઈપ આવશે. આ દેખાય છે? આ બધા ઓપ્શન આવશે. આ હલશે આવી રીતના, આ હલે નહીં, આ ફિક્સ રહેશે એક જ સેલમાં. અને જો હવે તને શું કરવું છે કે આ જે સેલના અંદર છે ને એ તને સેલના બહાર કાઢવો છે. આને તો અહીંયા ઓપ્શન છે, આ એક દેખાય છે પિક્ચરનો, અહીંયા લખ્યું છે સેલની અંદર, શું કહે છે? સેલની અંદર જે પિક્ચર છે એને બહાર કાઢવું છે. ઓકે. હા, બહાર કાઢવું છે એટલે મીન્સ આના જેવું કરવું છે તને. હા. ઓવર ધ સેલ છે ને આ ટાઈપનું કરવું છે તને. તો તું અહીંયા ક્લિક કરે અને અહીંયા પિક્ચરનો ઓપ્શન છે ને, જો તે લખેલું છે પ્લેસ ઓવર સેલ, નોર્મલી ક્લિક કરે એના પર તો જો એના ઉપર આવી ગયું. આ છે ને જો આખું આવી રીતના. પછી નાનું કરી દઈએ તું થોડું. પાછું તને અંદર નાખવું છે તો પાછું ક્લિક કરવાનું એના પર, તો અંદર જતું રહેશે. સેમ વસ્તુ આના માટે પણ છે કે અહીંયા એના પર તું ક્લિક કરે ને તો અહીંયા ઓપ્શન દેખાશે ઇન ધ સેલ. ક્લિક કરે તો જે બી સેલના ઉપર એ ફોટો હશે ને એ સેલના અંદર ફિક્સ થઈ જશે. જેમ કે અહીંયા મૂકું કરું તો આના અંદર જતું રહેશે. હવે આને બહાર કાઢું, અહીંયા મૂકું આ સેલના અંદર તો એ સેલના અંદર જતું રહેશે. એટલે એ ડિપેન્ડ કરે કે તારું કયા સેલના ઉપર એ તે ફ્લોટ કરાયું છે એને. ખબર પડી? રાઈટ. બસ એટલે ઇમેજમાં બેસિકલી એવું કે તને ઇમેજ અરેન્જ કરવી હોય તો આ ઓપ્શન છે. હવે બીજો ઓપ્શન શું છે કે તને કોઈ શેપ લેવા છે. શેપ એટલે કેવું કે આ દેખાય છે બોક્સ છે, રાઉન્ડ છે, પછી સ્ક્વેર છે, બટ પેલું સ્મૂથ કહેવાય ને આપણે, બે બાજુથી, એટલે એકદમ શાર્પ નહીં પણ સ્મૂથ રાઉન્ડ ટાઈપ સ્ક્વેર. પછી આ ટ્રાયંગલ છે, પછી આ લાઈન ટાઈપ છે. તો આ બધા ઓપ્શન તો અહીંયા કરી શકે છે. જેમ કે હું ટ્રાયંગલ લીધું તો આ શેપ છે એક. બીજો શેપ લઉં, ઇન્સર્ટમાં જઉં, શેપ લઉં, રાઉન્ડ લઈ લીધું, એટલે આ રાઉન્ડ લઈ લીધું. હવે પાછું જો ઇન્સર્ટમાં આ લઈ લીધું, જો એટલે આ નોર્મલી શેપ છે આપણા. હવે આ શેપનો યુઝ બેસિકલી કેવું કે ઘણા રીતના કરાય. હવે આ શેપનો યુઝ કઈ કરાય કે તને આના અંદર કઈ લખવું છે તો તું લખી પણ શકે છે, ગમે તે નંબર પણ લખી શકે છે. શેપમાં પણ લખાય એવું? હા, શેપમાં પણ લખાય. ઓકે.
અને બીજું એવું કે આના અંદર ખાલી ફોર્મ્યુલા કામ નહીં કરે. હા સમજો હું શું કરું કે અહીંયા લખ્યું મેં 10, અહીંયા લખ્યું 10, સોરી હમ 10 એટલે 10 ને 10 20 થાય. તો હું શું કરું, અહીંયા હમ ફોર્મ્યુલા લખવાનું ટ્રાય કરું, એન્ટર કરું, ઇઝ ઇક્વલ ટુ, શેપમાં હા એટલે તને કહું બતાવું છું મેં, હા અને બ્રેકેટ ઓપન કરું, આને કરું, જો સિલેક્ટ થાય છે, નથી થતું સિલેક્ટ, એટલે ના શેપના અંદર ફોર્મ્યુલા વર્ક ના કરે, ઓકે રાઈટ. તો શેપનો યુઝ કરી શકે છે, અને શેપ જેમ જ્યારે તો યુઝ કરે ને ત્યારે ખબર હા ટેબલમાં ઓપ્શન આવતો હતો ટેબલ ડિઝાઇનનો. આપણે ટેબલ સિલેક્ટ કર્યો હતો ત્યારે ટેબલ ડિઝાઇન ઓપ્શન હા આવે છે ને, આવો એવી રીતનો કોઈ હા શેપ બનાવે ને તો ત્યારે શેપ ફોર્મેટનો ઓપ્શન આવે છે આવી રીતનો ઉપર ઓકે અલગથી. તો એના અંદર તો ક્લિક કરે તો શેપને તારા હિસાબે ફોર્મેટ, બ્લેક કરવો છે, આ કરવો છે, ઘણા બધા ઓપ્શન તને મળી જશે. ઓકે ટ્રાન્સપરન્ટ કરવો હોય તો ટ્રાન્સપરન્ટ બી થઈ જશે આવી રીતના. આ દેખાય છે, હમ નીચે બધું દેખાશે. હવે આ જે શેપ છે આને હું ઉપર મૂકું આના તો બી જતું રહેશે. તો આ બધા ઓપ્શન છે, એટલે તું તારા હિસાબે બધું ફોર્મેટિંગ કરી શકે છે. તો આ બધી વસ્તુઓ કેવું છે, તને મેન્યુઅલી જો ફોર્મેટિંગ બેસિકલી બહુ ઓછા લોકો કરે છે આ બધી વસ્તુઓને, ખાલી થોડું સારું દેખાય એના માટે. હા નોર્મલી આપણે આ લઈ લઈએ, હા નહીં તો પછી આ રાખી લઈએ વ્હાઈટ. આ હા ફોર્મેટિંગ થઈ ગયું આટલું. હમ અને બોર્ડર જોતી હોય તો અહીંયા તું ફિલ કલરનો બી ઓપ્શન, મેન્યુઅલી તને કલર એડ કરવા હોય તો મેન્યુઅલી તું કલર હમ બી એડ કરી શકે છે આવી રીતના. આ જે શેપ ઓકે છે એ શેપને બોર્ડર આપ્યું હોય તો એ બોર્ડર તો આપી શકે અપાય છે. ને હા બધું જ અપાય, હા રાઈટ આ રીતના. હવે આ શેપ છે તો શેપને તને થોડુંક એટ્રેક્ટિવ બનાવવું છે તો તારા પાસે હમ બીજો બી ઓપ્શન છે કે તું એને 3D માં બનાવે. 3D માં એટલે શું 3D થશે, માં હા એટલે જો બતાવું તને, પેલા આ ડાયરેક્ટ બતાવું તને મેં, જો આ 3D થઈ ગયું, આ છે ને આ 3D થઈ ગયું, બટ આ ફિલહાલ કોઈ વાપરતું નથી. બીજું શું હા વાપરે છે, આમાં જઈએ અને આ ટાઈપનું કંઈક વાપરે છે. એક સેકન્ડ, આમાં જઈએ, આને જરા નોર્મલ કરવું પડશે પહેલા. આમાં જઈએ, અહીંયા જઈને નોર્મલ કરી દઈએ. હવે હમ હું જે પેલા સિલેક્ટ કર્યું હતું ને આમાં જઈએ, શેડોમાં જઈને હા હવે જો અહીંયા અલગ અલગ ઓપ્શન આપે છે, પ્રીસેટ, શેડો, રિફ્લેક્ટ, આ ગ્લો, આ બધા ઘણા બધા ઓપ્શન છે બરાબર. તો હમ આ બધા ઓપ્શનો જે રીતે નામ છે ને, શેડો એટલે શું કરશે કે પરછાયો આવી જશે. આ જે લખાણ છે, આ જે ઓકે બોક્સ છે ને, બોક્સનો જે પણ પરછાયો હશે એના નીચે હમ ઉપર સાઈડમાં ગમે તે પરછાયો દેખાશે. હવે અહીંયા જો આ જો આ શું લખ્યું છે, આઉટર એટલે બહારની સાઈડે સિલેક્ટ કરીએ બહારની સાઈડ તો આ દેખાય છે. ઝૂમ કરું મેં થોડું, તો આ દેખાય છે આ સાઈડે, હા આ થોડુંક બ્લેક બ્લેક દેખાતું હશે. હા આને શું લાગે છે કે આ જે બોક્સ છે ને એ એના હા ઉપર ફ્લોટ કરે છે, શું એના ઉપર તરે છે, લાઈક એના ઉપર છે, એટલે એવું દેખાય આપણાને. આ બોક્સના ઓકે ઉપર છે. હવે પેલું જે ઓકે આ કેમ આવ્યું, આઉટર સાઈડ માટે. એક હમ સેકન્ડ, આમાં જઈએ, શેડોમાં જઈએ, અને આ જે આઉટર હમ હતું ને, આઉટર એટલે બહારનું, ઇનર એટલે અંદરનું. એટલે તું આ કરતા અંદરની સાઈડે આવશે. જો ઇનર કર્યું તો અંદરની સાઈડે આ બધા શેડો આવે છે હમ અને બહાર નથી આવતા. સો આ અમુક હમ ઓપ્શન હોય છે. અને જો 3D માં જઈએ ને થોડુંક, આ જો આ બેવલ છે તો આના અંદર અમુક આ ઓપ્શન બી હોય છે કે જો આવી રીતના કે તું એને થોડુંક અટ્રેક્ટિવ બનાવી શકે છે એક્સેલના અંદર જ. બટન બનાવે તું ત્યારે. અને બીજું આને યુઝ કેવું છે કે સમજ તું કોઈ કોડ લખ્યો, જેમ કે સમજ કે મેં એક વસ્તુ બનાવી છે, હમ તારે બતાવું મેં, એક સેકન્ડ, મને ઓપન કરવું પડશે બીજી ફાઈલ. ડેસ્કટોપ પર ઓપન પ્રોજેક્ટ્સમાં કોટેશન ટૂલમાં 203 માં આના અંદર એક સેકન્ડ, જરા સ્ક્રીન બદલવી પડશે તારી. હા ઓકે, સો આ દેખાય છે ને સ્ક્રીન હમણાં?
હા ઓકે, તો જો એ જો શેપ છે ને, આ એક સેકન્ડ જરા મોટું કરવું પડશે. ઓકે, સો એ જે શેપ છે ને, આ બધા શેપ છે. આ દેખાય છે ને, આ બધા સેવ, અપડેટ, ન્યૂ કોટેશન, પ્રિન્ટ કોટેશન, ડિલીટ, આ બધા શેપમાં લખ્યું છે મેં, અને એને આવી ઓકે રીતના ડિઝાઇન કર્યું છે. બરાબર. ઓકે હવે તું આવી રીતના બ્લુ ડિઝાઇન કલરની કરીશ. ડિઝાઇન છે. હા, આ શેપની ડિઝાઇન છે. આ જો એક હમ સેકન્ડ, હું ક્લિક કરું તો જો આ છે ને, અહીંયા જો શેપ ફોર્મેટ આવે છે, એટલે શેપની ડિઝાઇન છે બધી. હા હવે આનો યુઝ શું કરે બીજો? એક તો તને બતાવ્યો ને મેં કે આવી રીતના થાય, અને બીજો કે તું કોઈ, એટલે જ્યારે તું એડવાન્સ લેવલે કામ કરે ને, કે કોઈ ઓટોમેશન બનાવે છે, લાઈક હું બનાવ્યો છે, આ એક કોટેશન માટે બનાવું છું ઓટોમેશન, કે જે બધું ઓટોમેટિક કામ કરે. તો હવે હું શું કર્યું છે આના અંદર, કે આ જે એડ રો કર્યું છે ને, તો જેમ હું એના પર ક્લિક કરીશ ને, તો આ 100 છે ને, એના નીચે એક નવી રો એડ થઈ જશે. રો મીન્સ ખાલી ફોર્મેટ એડ થશે, રો એડ નહીં થાય. એડ જો એન્ટર કરું, હા જો આ ન્યૂ લાઈન એડેડ સક્સેસફુલી, જો આ 100 નીચે હજુ 100 આવી ગયો છે ને, ઓકે એટલે બ્લેન્ક કરી દઈએ તો જતું બી રહેશે આવી રીતના. હવે હું આના નીચે હજુ એક રો એડ કરું તો બી થશે. તો આવી રીતના તું એને બટન પણ બનાવી શકે છે. એને શું કહેવાય? માઇક્રો અસાઇન. માઇક્રો અસાઇન એટલે આ બેસિકલી સ્ટાર પર વર્ક કરે છે. એક કોડ છે, એક કોડના ઉપર બધું કામ કરે છે. તો એ ફિલહાલ તારા સમજવા જેવું નથી, પણ આ જે શેપ છે એ શેપના તને યુઝ બતાવશે કે શું શું યુઝ થાય એમાં. ઓકે રાઈટ. તો પાછું તને પેલી શીટ પર લઈ જાઉં. કેવું છે આંટીને? બસ સારું છે હમણાં. હમ તો જો શેપને તો આવી રીતના બધી એટલે યુઝ કરી શકે છે, નામ હમ લખવા માટે, બટન બનાવવા માટે, કે પછી તારા હિસાબ, એટલે એ આપણી રિક્વાયરમેન્ટ છે કે આપણે કેવી રીતે એના પર કામ કરવું છે. રાઈટ. ઓકે હા. તો આ બધું શેપના ઓપ્શન હતા, અને શેપ જો અહીંયા કરે ને તો પછી તારા પાસે બીજો બી ઓપ્શન. તો એ સમજ, હવે આ શેપ લઈ લીધો છે, બરાબર, મેં બધું ફોર્મેટિંગ બધું જ કરી દીધું છે, બટ હવે તને આ શેપ નથી જોતો, બીજો કોઈ શેપ જોઈએ છે, તો તું તને અહીંયા ઓપ્શન બી દેખાશે એડિટ શેપનો. અહીંયા ક્લિક કરે, ચેન્જ શેપ પર જાય, અને જે શેપ જોઈએ તને એ શેપ પર ક્લિક કરે, તો આવી રીતે તારો એ શેપ પણ આવી જશે, અને વિથ ફોર્મેટિંગ તો જે રાખ્યું છે એ. ઓકે રાઈટ. આ એટલે અમુક ઓપ્શન છે શેપના. અને જો વરી કરવાની જરૂરત નથી, જેમ જેમ કરીશ ને એમ એમ આ યુઝ, જેમ જેમ એટલે તારા કામમાં આવશે ને તો જ તને આ વધારે ખબર પડશે, બાકી વધારે ખબર નહીં પડે આ. કારણ કે પેલું આપણને ખબર નથી ને તો શું કરવું છે. હા રાઈટ. અને જો પેલું તને તને કીધું ને પેલું બટન બનાવવા માટે, તો બટન માટે શું હોય? તું શેપ પર જાય, આ સિલેક્ટ કર્યો શેપ, પછી રાઈટ ક્લિક કરે, રાઈટ ક્લિક કરે ને, અહીંયા અસાઇન માઇક્રો નો ઓપ્શન છે. શું રાઈટ શેનું? ક્લિક, જો શેપ સિલેક્ટ કર્યો, હા રાઈટ ક્લિક કર્યો, તો હા આ ખુલશે. તો એના અંદર અસાઇન માઇક્રો, અસાઇનમેન્ટ ઓકે ઓકે, અસાઇન માઇક્રો ઓકે કરીશ તો તું એ જે બી માઇક્રો લખ્યા હશે, માઇક્રો મીન્સ એ બધી અલગ વસ્તુ, એડવાન્સ વસ્તુ છે, ખાલી સમજવા માટે. તો એના પર સિલેક્ટ કરે આવી રીતના, અને ઓકે કરી દે. જેમ તું ઓકે કરીશ ને, તો એ આમ એઝ અ શેપ કામ નહીં કરે, એઝ અ બટન કામ કરશે. ઓકે હા, તું ખાલી એના પર ક્લિક કરીશ ને આવી રીતના, તો આવી રીતના સિલેક્ટ નહીં થાય. એક કઈ જે બી તું એને પરફોર્મ આપ્યું છે ને કરવા માટે, એ પરફોર્મન્સ અવાજ કરશે. કપાય છે. ઓકે, હમણાં આવ્યો? હા ઓકે. જ્યારે તું એના પર માઇક્રો અસાઇન કરીશ ને, તો હા એ આ કેવું, આપણે આને ફિલહાલ આ શેપ છે, હવે એના પર ક્લિક કરું તો આ શું સિલેક્ટ થાય છે. પણ જ્યારે હું એના પર માઇક્રો અસાઇન કરીશ ને, ત્યારે આ સિલેક્ટ નહીં થાય. ત્યારે એ કામ કરશે, જે આપણે એને કામ સોંપ્યું છે ને એ કામ કરશે એક ક્લિકથી. એટલે નોર્મલી એ બધી વસ્તુ એના પર થશે. ફિલહાલ આ સમજવા જેવું નથી, ખાલી તારા ધ્યાન માટે કે આ બધી વસ્તુઓ શેપના અંદર થાય છે. ઓકે પછી છે આઇકન. હવે જો, હવે આઇકન કેવું છે કે એ બી જ્યારે તું એડવાન્સ લેવલે કામ કરે, જેમ કે તને જો ટોટલ છે, હવે તું બરાબર ટોટલ છે, તો હવે ટોટલ કેવું જોવામાં થોડુંક
થોડુંક નોર્મલ દેખાય. લોકો શું કરે કે એને એટ્રેક્ટિવ, જ્યારે આપણે રિપોર્ટ્સ બનાવીએ ને ત્યારે રિપોર્ટ્સના અંદર તો જોયું હશે કે પેલા ગ્રીન કલરના ઝિગઝેગ ઉપરની તરફ જતા હોય એવા લાઈન બનેલા હોય છે, ઝિગઝેગ નીચે આવતા હોય એવા લાઈન બનેલા હોય છે, કરન્સીના આઇકન હોય છે નાના નાના. તો એ બધી વસ્તુઓ અહીંથી આવે, આઇકનમાં જાય અને અહીંયા તને જેટલા બી તારા આઇકન છે એ બધું દેખાશે તને અહીંયા, બધા જ આઇકન. હવે તું અહીં તને ઓપ્શન બી મળે કે સર્ચ, તો હું શું કરું, કેશ લખું, તો કેશ રિલેટેડ જેટલા પણ ઓપ્શન હશે એ બધા ઓપ્શન અહીંયા આવી જશે અને પછી મને ખાલી ઇન્સર્ટ કરવાનું છે અને ઇન્સર્ટ સેલ. એક સેકન્ડ, અહીંયા લઈને આને આ આમ કરીએ આટલું નાનું અને પછી એને ઇન્સર્ટ સેલ કરી દઈએ, રાઈટ. તો આવી રીતના અને તું આવી રીતના તું જોયું હશે ઘણી જગ્યાએ. એટલે આઇકન્સ ને હા, એટલે આઇકન એટલે બેઝિકલી આઇકન આપણે મૂકી શકાય આપણા રિક્વાયરમેન્ટના હિસાબે. અહીંયા ટોટલ છે એટલા માટે આપણે ટોટલ લઈ ગયા અહીંયા કે ટોટલ. તો ટોટલ માટે આપણે જે આઇકન જોઈએ, તને આ રાખવું હોય તો આ રખાય, બીજું જોઈએ તો બીજું રખાય. બેઝિકલી આનો યુઝ આટલો જ છે, બરાબર. પછી 3D મોડલ્સ, તો એવી સેમ વસ્તુ છે કે આના અંદર તને બધા 3D મોડલ મળે. આ ફિલહાલ કોઈ કામનું નથી આપણા માટે, જેના અંદર બધા મોડલ્સ તને મળી જશે. પછી સ્માર્ટ આર્ટ, તો આ બી ફિલહાલ આપણા માટે યુઝ નથી, પણ જ્યારે તું કોઈ તે ફ્લો ચાર્ટ સાંભળ્યો છે? ફ્લો ચાર્ટ સાંભળ્યો છે? ફ્લો ચાર્ટ, હા. તો એ બધી વસ્તુ આના અંદર બનશે. ઓકે. એટલે આપણે પેલું કહીએ ને પ્રોસેસ બનાવવી છે આપણાને, તો હું અહીંયા જાઉં અને અહીંયા ક્લિક કરું તો આ દેખાય છે, આ એક એઝ અ પ્રોસેસ માટે તૈયાર ટેમ્પલેટ તને આપી દેશે. ઓકે. એટલે આ બધી વસ્તુઓ અહીંયા મળી જશે, બરાબર. આટલી વસ્તુઓ, એટલે હું આને હટાવી દઉં પાછું. ઓકે. અને પછી સ્ક્રીનશોટ. તો હવે સ્ક્રીનશોટમાં શું છે કે તને અહીંયા પૂછશે કે તને શાનું સ્ક્રીનશોટ જોઈએ છે. આ શું કરશે કે તારા જેટલા બી ટેબ ઓપન છે ને, આ નીચે ટેબ મીન્સ તારું ક્રોમ ઓપન છે, એક્સેલ ઓપન છે, વોટ્સઅપ ઓપન છે લેપટોપમાં, કે પછી ફાઇલ મેનેજર ઓપન છે. હા, એટલે ખાલી કહેવાની વસ્તુ છે લેપટોપમાં કે પીસીમાં. તો કેપ્ચર શું કરશે કે તને જેટલી બી તારી વિન્ડો ઓપન છે ને, એનો સ્ક્રીનશોટ લઈ લો. તો સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે કે તને શાનો સ્ક્રીનશોટ જોઈએ, તો તારે સિમ્પલી સિલેક્ટ કરવાનો આવી રીતના, બસ. તો તારો સ્ક્રીનશોટ અહીંયા આવી જશે. આ મારું પેલું રેકોર્ડિંગ કરું છું ને એનું સ્ક્રીનશોટ હું લીધું હમણાં. ઓકે. જો આ રેકોર્ડિંગ નું આવ્યું આવી રીતે, તો આવી રીતે તું સ્ક્રીનશોટ લઈ શકે છે આ ઓપ્શન યુઝ કરીને. પછી આ ચેકબોક્સ છે, ફિલહાલ આનો યુઝ આપણે નથી કરતા કારણ કે આ બધું થોડુંક એડવાન્સ જાય છે બધી વસ્તુઓ. અને આ પછી ચાર્ટ્સ ને બધી વસ્તુ, જ્યારે આપણે જ્યારે મોટો ડેટા તું બનાવે, આ વસ્તુ બધી વસ્તુ હું તને ક્યારે શીખાડીશ, જ્યારે તું પોતે જ બનાવીશ ડેટા. ઓકે. આ જે ચાર્ટ્સ છે ને, તો એના માટે તને ડેમો ડેટા તને બનાવવાનો પોતે. જરૂરત નથી કે નામ ગમે તે, હું શું લખ્યું XYZ ABCD લખ, ગમે તેને, પણ આવી રીતે ડેટા બનાવવાનો, નંબર્સ નાખવાના, ક્વોન્ટિટી, કે તારા હિસાબે તારા જે કંપનીમાં જે ફોર્મેટ છે એ ફોર્મેટ યુઝ કર, ખાલી ડેટા બદલી નાખ. પછી એના પર આ ટેબલ પરફોર્મ કર. જ્યારે આ ટેબલ બની જાય તારાથી, ત્યારે હું તને આમાંની અમુક વસ્તુઓ તને બતાવીશ કે કેવી રીતે યુઝ થાય છે. બેસિકલી આના અંદર જો ચાર્ટના અંદર છે ને, જો આ બધા ચાર્ટ છે, તો આવું તને કીધું હતું ને, કોલમ ચાર્ટ, 3D કોલમ્સ, બાર ચાર્ટ, લાઇન ચાર્ટ, તો આ બધા ચાર્ટ્સ છે. જો આ અને પાછું ઓટોમેટિક બી છે. આ ટેબલનું કર્યું છે ને, આપણે ટેબલ પર ક્લિક કર્યું છે એટલા માટે આ ઓટોમેટિક જ બધું બતાવે છે તને. મીન્સ ઓટોમેટિક જ તારું બતાવે છે કેટલા તારી સેલ્સ ગ્રોથ બતાવે છે કે ટોટલ સેલ્સ શામાં છે. જો આમાં શું બતાવે છે કે XYZ છે એ સૌથી વધારે વેચાયું છે 60 એટલે 6000 ઉપર, અને XYZ જે પહેલા નંબરનું છે એની વેલ્યુ 3000 છે, એટલે 5000 થી 4000 ની વચ્ચે.
તો આવી ઓકે. રીતના બધી વસ્તુ બતાવે છે. અને જો એકચ્યુઅલમાં તું ડેટા જોઈશ, આ રહ્યો આપણો ડેટા, તો સેમ વસ્તુ છે. આ ડાયરેક્ટ શું ડિટેક્ટ કર્યું? ટોટલ ટોટલ. અને 1 2 3 અને નામ. આ બધી વસ્તુ ડિટેક્ટ નહીં કરી. અને આ બધી વસ્તુ જોતું હોય તો આપણે મેન્યુઅલી એડ કરે બધી વસ્તુઓ, ઓકે. રાઈટ? તો આ હિસાબે બધા ડેટા બને. તો આને માટે તને પેલા ડેટા બનાવવો પડશે. અને જો બહુ વાર લાગશે હમણાં. વાર લાગે એનો વાંધો નથી, હું તો તને બતાવવાનો જ છું. બટ હા. મારો કહેવાનું એવું છે કે તું જ્યારે બતાવીશ ને તો તને પોતે ખબર પડશે કે એકચ્યુઅલી ડેટા સાચો છે કે નથી, ઓકે. રાઈટ? તો આના અંદર બીજું પછી એક મેપનો બી ઓપ્શન છે, જે બેસિકલી યુઝ થાય છે ઘણી જગ્યાએ ડાયનેમિકલી ડેટા જોવા માટે. જ્યારે આપણે કોઈ ડેશબોર્ડ બનાવીએ એક્સેલમાં, એટલે ફિલહાલ સમજવા માટે ખાલી, તો એના માટે મેપ 3D તરીકે યુઝ થાય. આપણે ઇન્ડિયાનો, યુએસનો કે ગમે તેનો હોય, મેપ યુઝ થાય. ઓકે. પછી આ બધી વસ્તુઓ સેમ જ છે, બરાબર? આ બધી વસ્તુ ફિલહાલ કામની નથી આપણા. પેજ લેઆઉટ. હવે પેજ લેઆઉટમાં કેવું છે કે તને છે ને, હવે આ પેજ છે, રાઈટ? કશું લઈ લઈએ. આ આપણું પેજ છે નોર્મલ. આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે આપણને આ આવું દેખાય. ઓકે. તને છે ને આનામાં તને આ થીમ બદલવી હોય, આપણે કેવું મોબાઈલમાં થીમ હોય છે, બ્લેક થીમ, વ્હાઇટ થીમ, રેડ થીમ, તો આનામાં પણ એવો ઓપ્શન હોય છે. જો આ જો આ દેખાય છે, આ ABCD આ બદલી ગયું. પાછું જોજો, હું પાછું કરું છું, નોર્મલ કરું છું એને, ઓફિસ ટાઈપ. તો આ ABCD પાછું બદલી ગયું. તો તું આ બધી વસ્તુઓ બદલી શકે છે અહીંયા. પેજ લેઆઉટ થી. હા, પેજ લેઆઉટ એટલે થીમથી, સોરી, થીમથી. ઓકે. થીમ એટલે બેસિકલી શું છે કે એ કઈ તારા એને કલર એ નથી કરતું. આ જે અંદરનો જે વ્હાઇટ પોર્શન છે ને એની ઇફેક્ટ નથી કરતું. એ શું ચેન્જ કરશે? આજે 1 2 3 લખ્યું છે ને એને, અને આ ABCD લખ્યું છે ને એને, તો એ શું કરશે કે આ જે રો અને કોલમ જે છે ને એને કલર કરશે, એના ફોન્ટ બદલી નાખશે. બેસિકલી એવું કંઈક કામ કરશે કે એનો જે બેકગ્રાઉન્ડનો કલર છે એ બદલી નાખશે. એટલે એ છે એનો કલર બ્લેક છે, પણ બ્લેકના જે એ લખ્યું છે એના પાછળ વ્હાઇટ કલર છે, રાઈટ? સો એ બદલી નાખશે. તો એ અમુક એટલી વસ્તુ કંઈક કરે એના અંદર. તો ફિલહાલ આ કોઈ બદલતું નથી, કારણ કે આ ઓફિસમાં વપરાય ને એટલે સ્ટેન્ડર્ડ જ હોય છે. ઓકે. અને ઇફેક્ટ બદલવું હોય તો ઇફેક્ટ પણ આપે હોય છે અંદર. આ દેખાય છે, થોડું બદલાય છે આના અંદર. તો આ બધી વસ્તુઓ ફિલહાલ કામની નથી, તો આપણે વધારે કઈ સમજવા જેવું નથી આના અંદર. પછી આ અમુક વસ્તુ હોય છે, માર્જિન્સ. તો આના અંદર તું જો ક્યારે બધું પેજ સેટઅપ કરે ને ત્યારે આ વસ્તુઓ ઘણી કામ લાગે. માર્જિન્સ. હા. હવે જો નોર્મલ એટલે આપણે નોર્મલી છે ને આટલું આ હોય છે, અને બાકી આ નેરો. એટલે નેરોથી શું થશે કે તારી જે પ્રિન્ટ આવશે ને, હું તને બતાવું, Ctrl+P. જો આ પ્રિન્ટ થયું, બરાબર? હવે આ પ્રિન્ટ કરવું તો આપણે અહીંથી થશે પ્રિન્ટ કરવું હોય તો. તો હવે જો એ જે માર્જિન વાળો ઓપ્શન હતો ને, આ સેમ ઓપ્શન અહીંયા છે. આ છે ને જો કસ્ટમ સેટિંગ, નોર્મલ માર્જિન, વાઇડ, નેરો. તો એ સેમ વસ્તુ અહીંયા છે, જે તૈયાર હતી ને અહીંયા પણ છે પ્રિન્ટના અંદર. તો જો હવે આના પર ક્લિક કરું તો આ શું કર્યું કે જે માર્જિન્સ છે ને એને મોટી કરી દીધી. હવે નેરો કરું તો આ શું કરી, આ જે જગ્યા હોય છે ને અહીંયા, બેસિકલી આપણે જે બીટ લખીએ ને એના એ થોડીક જગ્યા છોડે. પ્રિન્ટ લઈએ ને થોડી જગ્યા છોડે પેજના અંદર. તો જોયું હશે કે આપણે જરૂર પ્રિન્ટ કાઢીએ તો કટ ટુ કટ નથી આવતું પેજના અંદર, એ પેજમાં થોડુંક છોડીને આવે. લાઈક હું તને બતાવું, મારા પાસે કોઈ એક્ઝામ્પલ છે લાગે. હા, સો જો હમણાં મારા પાસે PDF છે. તો આ PDF નહીં દેખાતી ને, PDF તને શેર કરવી પડશે. PDF માં જઈએ, સ્ટોપ શેરિંગ કરું છું. હવે તને પાછું મારી PDF બતાવું છું. PDF પર ઓકે કરું. ઓકે, PDF દેખાય છે? ના.
હમણાં દેખાશે. હવે દેખાય? હા દેખાય તો હવે હું શું કરું, દેખાય હવે આને પ્રિન્ટ કરું કંટ્રોલ પી થી. ઓકે, ઇનેબલ. આ પ્રિન્ટ કર્યું મેં. હા તો આમાં શું થયું કે આ જે જગ્યા છે ને, આ દેખાય છે અહીંથી આટલી જગ્યા, એ જે છોડે છે ને એનું સ્ક્રીન માર્જિન મોટી કર્યો છે આ મોટું. ઓકે, થાય છે. ચલ. આ જો આ છે ને અહીંથી આટલી જગ્યા, હા એ એને માર્જિન કહેવાય. એ જે જગ્યા છોડે છે ને ઓ- એ માર્જિન હા કહેવાય બેસિકલી. ઓકે હવે હું શું કરું, આને નેરો કરી દઉં. નેરો કરીશું શું થશે કે એ એક જેટલું થશે ને એટલું નાનું થવાનું, એટલે એટલું નાનું થઈ જશે નેરોમાં. ઓકે સોરી, નેરો આ રહ્યું. નેરોમાં શું થશે કે જેટલી થશે ને એટલી જગ્યા ઓછી લેશે, અને ડેટ આજે આપણું જે લખાણ છે ને એટલું મોટું થઈ જશે. એટલે આ જે ઓકે જગ્યા છે ને ઓછી છોડશે બેસિકલી, એવું સમજી લેવાનું નેરો માર્જિનમાં. અને અગર જે ઓકે વાઇડ લખ્યું હોય તો વધારે માર્જિન છોડશે, આવી રીતે. ઓકે અને એ પણ હા કેવું, સમજ પડી ખબર પડી ગઈ ને? હા ટોપ અને બોટમ થી છે ને એ સેમ રાખશે, પણ જે એની width છે ને અહીંથી લઈને આમ હા અને અહીંથી લઈને આમ, એ વધારે માર્જિન લેશે. એ આ width ના અંદર જો અહીંયા એક ઓપ્શન છે વાઇડ માર્જિનમાં. અને જો તને એ પણ બતાવ્યું છે ફોટોમાં, અહીંયા ફોટો પણ આપ્યા છે કે એ શું કરશે. એ શું કરશે કે જો અહીંયા આ જે width છે ને, width પર વધારે માર્જિન લેશે અને ઉપર જેવું છે એવું જ રાખશે. એના પર કોઈ માર્જિન ને કંઈક એનો અસર નહીં થાય. બટ નેરો ઓકે માર્જિનમાં કેવું છે કે બધું ઇક્વલ રાખશે અને જેટલું થાય એટલું ઓછી માર્જિન યુઝ કરશે, જેનાથી આપણો ડેટા મોટો દેખાશે. અને નોર્મલી આ સાઇઝ હોય છે, રાઈટ? તો બીજું છે ઇન્સર્ટ. ઓકે, આના અંદર નહીં. આ જો તને કીધું તમે વર્ડ, સો આ બેસિકલી વર્ડ ડોક્યુમેન્ટ છે. તો એમાં ઇન્સર્ટમાં જઈએ ને તો ઇન્સર્ટમાં જો પિક્ચર, શેપ, આઇકન, 3D મોડલ્સ, સ્માર્ટ આર્ટ, ચાર્ટ, આ બધા ઓપ્શન છે જ ઓલરેડી અંદર. જે એક્સેલમાં છે ને એ પીડીએફમાં પણ છે, રાઈટ? હવે તને પરથી શેર કરું મેં એક સ્ક્રીન, આપણી જૂની વાળી. નહીં, આની 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 ઓકે, આવી હતી. ખબર પડી ને એ વસ્તુ શું હતું? એટલે બેસિકલી માર્જિનમાં શું હોય છે કે જે આપણું લખાણ છે ને એને નાનું મોટું કરવા માટે પ્રિન્ટ જ્યારે કરીએ ત્યારે. ઓકે આ બેસિકલી આ જેટલી બી સેટિંગ છે ને અહીંયા, આ પ્રિન્ટ પેજ અને પ્રિન્ટ રિલેટેડ છે. એટલે પ્રિન્ટમાં કેવું હોય છે કે પ્રિન્ટ આપણાને કેવું જોઈએ છે, કારણ કે જો હવે હું આને પ્રિન્ટ આપીશ ને તો આપણું તો ડેટા કેવું છે, આટલો મોટો ડેટા છે આપણો, બરાબર? અને સલંગ છે, જે એક જ પેજ પર આવવો જોઈએ. તો હું આને પ્રિન્ટ કરું કંટ્રોલ પી થી. જો અડધો ડેટા અહીંયા છે અને અડધો નીચે છે. તો એક્સેલમાં આ જ સૌથી મોટી પ્રોબ્લેમ હોય છે કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ડેટા એક પેજ પર કેવી રીતે લઈએ. પછી અમુક ઓપ્શન કેવા છે કે તને સેટિંગમાં જઈને આવું બધું ઓપ્શન કરવા પડે ત્યારે એકમાં આવે. આ પ્રિન્ટ રિલેટેડ ઓપ્શન છે કે તું ફિટ કરે ને, ફિટ શીટ ઓન વન પેજ. તો આ તો કેવું છે કે નોર્મલ હું નાનું લખ્યું છે, પણ સમજ તું બહુ મોટું બી લખ્યું તો એક જ શીટમાં આવી જશે, બહુ નાના નાના અક્ષરમાં દેખાશે. તો બેસિકલી આવું નથી કરતા આ લોકો, બરાબર? એટલે અહીંયા ઓપ્શન છે કે હવે જો આપણું પ્રિન્ટ કેવું આવ્યું, ઊભું આવ્યું, બરાબર? આવી રીતના આવ્યું ઊભું. હવે અહીંયા ઓપ્શન છે ઓરિએન્ટેશનનો કે તને પોર્ટ્રેટ એટલે ઊભું, તને ખબર જ છે પોર્ટ્રેટ એટલે ઊભું, લેન્ડસ્કેપ એટલે આડું. હવે જ્યારે બી તારું ડોક્યુમેન્ટ બને ત્યારે તને પોર્ટ્રેટ બને કે લેન્ડસ્કેપ બને, તો એ પણ તારા માટે ફેસિલિટી છે. હવે તું પોર્ટ્રેટ કરે ને તો હવે પોર્ટ્રેટમાં બનશે. હવે તું આડું લખીશ ને એટલું તારી માર્જિન સેટ થઈ જશે. હું તને બતાવું કે એરિયા સેટ, કંટ્રોલ પી કરીએ આપણે એકવાર અને બહાર જો આ દેખાયું તને? આ જે પ્રિન્ટ છે હવે આડામાં થાય છે. હવે મને સેટ કરવાની જરૂરત નથી પડતી, એ ઓટોમેટિક જ એક જ પેજમાં સેટ થઈ ગયું છે. આવું કેમ થયું? કારણ કે હું એને લેન્ડસ્કેપ સિલેક્ટ કર્યું છે. આ દેખાય જોઈએ ઓટોમેટિક લેન્ડસ્કેપ આવ્યું, લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન. સો અમુક લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન. હા, એટલે તારા જે અમુક ઓપ્શન છે ને એ તને અહીંયા અંદર બી મળી જાય અને બાકી સેટિંગમાં બી મળી જાય પ્રિન્ટના.
અને આ પેજ સેટિંગ એટલે આપણું સમજ તું જ્યારે પ્રિન્ટ કરીએ એક સેકન્ડ જરા હા વાંધો નહીં. હેલો હા हाँ जावा पूरा नाव करना है सर गीजर है 200-300 रुपये 200-300 रुपये गीजर ना સો આપણે જો પ્રિન્ટ કરીએ ત્યારે પેલો પેજ હોય છે ને આપણે નથી કહેતા હા A4 પેજ છે લીગલ પેજ છે હા તો એ બધી સેટિંગ અહીંથી થશે જો અહીંયા ઓપ્શન છે લેટર પેજ લીગલ પેજ A4 A3 એ બધા પેજના સેટ છે તને જે હિસાબે તારું હોય નોર્મલી A4 જ હોય છે ઓકે રાઈટ પછી આ તને પ્રિન્ટનો એરિયા હવે તને જો હવે જે બી એરિયા છે આપણે ક્લીન કરીએ એકવાર અને પછી સેટ કરીએ એક સેકન્ડ હવે આનો ઓપ્શન યુઝ સિલેક્ટ કરવો હોય ને તો તને શું કરવાનું ડેટા સિલેક્ટ કરી લેવાનો પહેલા તો એક સેકન્ડ આનું કરું થોડું ડેટા સિલેક્ટ કરી લીધું આટલો હા અને પછી તું અહીંયા પ્રિન્ટ એરિયામાં જાય સેટ પ્રિન્ટ કરે ઓકે તો આ તારું સેટ થઈ ગયું હમણાં કોઈ ઓકે મેસેજ નહીં આવે પહેલા શું આવતું હતું એક પોપઅપ આવતું હતું હવે શું પહેલા પોપઅપ આવતું હતું એક સેકન્ડ જો હવે આ સિલેક્ટ છે રાઈટ અને હા પછી હું આને કરું છું સેટ પ્રિન્ટ એરિયા તો કંઈ થાય છે એટલે ના પ્રોસેસ થઈ સેટ થઈ ગયું હા પ્રોસેસ થઈ પણ કંઈ પોપઅપ નહીં આવ્યું હવે હું એને અનસિલેક્ટ કરું હવે અનસિલેક્ટ કરું ને અને પછી એના પર ક્લિક કરું તો પોપઅપ આવશે શું કહેશે કે તમે પહેલા ડેટાને સિલેક્ટ કરો તમારી જે બી સેલ છે એની રેન્જને તમે સિલેક્ટ કરો ને એવું કહેશે તને તો જો હું પાછું ઓકે સિલેક્ટ જાઉં સિલેક્ટ કર્યું અને હવે જો છે હું સિલેક્ટ કર્યું અને સેટ પ્રિન્ટ એરિયા આ થઈ ગયો સેટ કારણ કે કોઈ પોપઅપ નહીં આવે કોઈ એરર નહીં આવી એક સેકન્ડ હા એક જ સેકન્ડ હેલો હા હા બોલો તો પેલું થઈ ગયો હવે જો પ્રિન્ટ આપણે સિલેક્ટ કરીને પછી પેલું સેટ કર્યું હતું રાઈટ સેટ એરિયા તો હવે હા એ સેટ થયું છે કે કેવી રીતે ખબર કારણ કે કોઈ મેસેજ પણ નથી આવ્યો આપણા આમ હા તો હવે જો હું અનસિલેક્ટ કર્યું આ દેખાય છે અહીંયા લાઈન હા દેખાતી છે બ્લેક કલરની હા આ દેખાય છે આ બ્લેક કલરની લાઈન થઈ ગઈ તો હવે એટલો ડેટા હવે આપણે સિલેક્ટ કરીએ પાછો અને કંટ્રોલ પી કરીએ તો એટલો ડેટા તો આવશે જ હા હવે નોર્મલી હવે એને ક્લિયર કરી દઈએ આપણે હવે કોઈ નથી હવે પાછું સિલેક્ટ કરીએ અને કંટ્રોલ પી કરીએ તો જો કઈ ફરક દેખાય છે આના અંદર જ્યારે આપણે એને સિલેક્ટ કર્યું હતું ને ત્યારે હા અહીંથી આવતું હતું આ શું ડેટા જ્યારે આપણે સિલેક્ટ કર્યું હતું ને એને ત્યારે હા અહીંથી આવતું હતું એક સેકન્ડ હલો હા આવે ને હા બસ યાર 2 મિનિટ હા તો આ જો જ્યારે સિલેક્ટ કર્યું ને ત્યારે આ હા જે ટેબલ છે અહીંથી આવતું હતું કારણ કે આપણે એને સેટ કર્યું હતું એને એ ડેટા હા હોય તો એના હિસાબે અરેન્જ થઈ જાય આપણે જેટલો ડેટા જોઈએ એટલો જ આવે બટ હવે શું કરું ઓકે આને પાછું આ સિલેક્ટ કર્યા વગર હતું એટલા માટે એવું દેખાય હવે સિલેક્ટ કરીએ આપણે આને હા ઓકે સિલેક્ટ કર્યું હમણાં મેં દેખાય સિલેક્ટ થઈ ગયું હવે પાછું એને કરું અને કંટ્રોલ પી કરું તો દેખાય છે આ ફરક દેખાવ તને આ અહીંથી આવતું હતું હવે અહીંથી આવે છે અહીંથી કેમ આવે છે કારણ કે નેરો એરો સિલેક્ટ છે અને આપણો ડેટા મેરો સિલેક્ટેડ છે વેરો હા બાકી તું રેન્ડમલી કરે ને હવે તું રેન્ડમલી હા અહીંથી કરે ને જો આટલો આ બધું કેવું છે આટલો છે જો રેન્ડમલી કરીશ તો હમ બધું જ આવશે આ દેખાય છે આ બધું જ આવશે હા રાઈટ બટ હવે શું કરું કે આના અંદર બી હું સેટ કરી દઉં કે મને કેટલું જોઈએ છે મને ખાલી આટલું જ જોઈએ છે અને આનો પ્રિન્ટ એરિયા સેટ કરી દઉં અને સિલેક્ટ જ રાખું કંટ્રોલ પી કરું તો ખાલી એટલું જ આવશે ઓકે એટલે બેસિકલી આનો યુઝ કેવું થાય છે કે સ્પેસિફિક વસ્તુને સિલેક્ટ કરીને આપણે પ્રિન્ટ કરી શકાય બાકી તો ડાયરેક્ટ એક્સેલમાં પ્રિન્ટ કરે ને તો એક્સેલમાં તો હજારો રો છે અને લાખો કોલમ્સ છે ઓકે બરાબર છે એટલે એ બધી પણ પ્રિન્ટ થાય પછી પેલો ડેટા ગંદો દેખાય પ્રિન્ટના અંદર એ હા બધી વસ્તુઓ છે હમ રાઈટ સો
આજે આપણે આટલું કરીએ, બાકીની વસ્તુ આપણે પછી કરીશું, હમ. રાઈટ? આનો વિડીયો તને મોકલી આપીશ મેં. હા, વાંધો નહીં, ગમે ત્યારે મોકલી આપજો, વાંધો નહીં. હા હજી તો ત્યાં સુધી પગતા વાર લાગશે. હા હા એટલે તો આજે આટલું કરી, એટલે હમણાં આટલું એની પ્રેક્ટિસ કરીને પેલો ટેબલ બનાવવાનો ટ્રાય કર આજે, ફોર્મ્યુલા હા નાખીને. જો તું ફોર્મ્યુલા નાખીને અપ્લાય કરીશ ને બધી વસ્તુઓ, એટલે હા અલાઇનમેન્ટ કરે, કલર કરે, ફોર્મ્યુલા નાખે, એ હા બધી વસ્તુઓ તને વધારે સારી રીતના ખબર પડશે. હા જોડે જોડે તારું ટેબલ બી બનશે. તો એ વસ્તુઓ ઓકે થોડું કરતી રહેજે તો વધારે સારું પડશે. ઓકે ઓકે. ખાલી ટેબલ નો વિડીયો મને મોકલી આપજો. હા, આ વિડીયો મોકલી દઈશ મેં તને. હા ઓકે, ચાલ, બાય, મળીએ. હા, જય શ્રી કૃષ્ણ. ક્યારે પણ પછી સન્ડે તો નહીં મેળ પડે, કારણ કે પિક્ચર જોવાનો પ્લાનિંગ છે પપ્પાનો. ના, એટલે સન્ડે તો હોવી નથી ઘરે, અને મંડે સાહેબ મેર પડી શકે છે આપણો, ને મંડે બી નહીં પડે, કારણ કે મંડે બી બહાર જવાનું છે. અને હા, કઈ નહીં, જ્યારે મળવાનું થાય ને મેસેજ કરી દેજો. મેસેજ કરી દઈશ. 10 મિનિટ પહેલા એટલે આવી જઈશ ઉપર. રાઈટ, હા, વાંધો નહીં. મમ્મી એટલે મમ્મી તો નહીં પણ